અગર હું જીપીએસસી ની તૈયારી કરતો હોય તો શું મારી એક આદર્શ દિનચર્યા હોવી જોઈએ એક વિદ્યાર્થી તરીકે? બિલકુલ સર, એ જરૂરી પણ છે. એક શિસ્ત અને અનુશાસન છે ને વિદ્યાર્થી માટે સૌથી મોટો ગુણ છે. એક દિલ્હીનો એક હવ્વો છે કે લોકો દિલ્હી જાય, દિલ્હી ઇઝ ધ મક્કા ઓફ યુપીએસસી. આપે યુપીએસસી ની તૈયારી કરી, આપ યુપીએસસી હવે અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો, તો શું આપને લાગે છે કે દિલ્હીનો એ રોલ હવે રહ્યો છે કે આપના જીવનમાં કોઈ રહ્યો? મને ક્યારે એવી જરૂરત લાગી નથી કે મારે એક્ઝામ ક્રેક કરવા માટે કોઈ સ્પેસિફિક સિટીમાં ટ્રાન્સફર થવાની જરૂર છે. અને બીજું છે કે અત્યારે બધી જ જગ્યાએ એનો માહોલ ક્રિએટ થઈ રહ્યો છે. ગુજરાતનું પણ અત્યારે યુપીએસસીમાં પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે. તો આઈ ડોન્ટ થિંક સો સર કે દિલ્હી માટે સ્પેસિફિકલી યુપીએસસી માટે જવાની જરૂર છે. પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, આ ત્રણમાંથી સૌથી મહત્વપૂર્ણ તબક્કો કોઈ એક આપણે પસંદ કરવાનો જ છે, તો આપ કયો કરો? જો એક્ઝામના પર્સપેક્ટિવથી પૂછશો તો મેઇન્સ ઓબ્વિયસલી 90% દારોમદાર જે છે રિઝલ્ટનું તમારું મેઇન્સ ઉપર જ છે. અને હવે જો વાત કરીએ પ્રિલિમ્સ ઓરિએન્ટેડ, તો મેમ પ્રિલિમ્સમાં ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાય છે કે કેટલા પ્રશ્ન અટેમ્પ્ટ કરવા, કેવી રીતે કરવા, એ પ્રશ્નોમાં ખોટા પડવાના ચાન્સીસ વધી જાય છે. તો એની કોઈ ટ્રીક કે જે આપ કહેવા માંગતા હો? તો એક લોજિકલ રિસ્ક અને લોજિકલ ગેસ તમે કરી શકો છો એક્ઝામમાં, કારણ કે એક એનો રેશિયો પણ છે. 5 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો છો, 3 સાચા થશે, 2 પણ ખોટા થાય છે, તો અલ્ટિમેટલી યુ આર ઓન અ પોઝિટિવ સાઈડ. તો એ રિસ્ક લેવું જોઈએ. હવે એ વિદ્યાર્થી જો કોચિંગ સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એને એક સારું કોચિંગ શોધવું હોય તો એના માટે 3 થી 4 કયા પરિબળો હોવા જોઈએ કે આને હું સારું ગણી શકું? એક તો છે કે તેની ફેકલ્ટીઝ, કારણ કે જેની પાસેથી તમે ભણવા જઈ રહ્યા છો ધેટ પર્સન મસ્ટ હોલ્ડ ધેટ મચ ઇન્ફોર્મેશન. એ નોલેજ એ વ્યક્તિ પાસે હોવું જોઈએ કે જે તમને ગાઈડ કરી શકે. બીજું છે કે અત્યારે માહિતી એટલી બધી અવેલેબલ છે યુટ્યુબ ઉપર પણ, તો એક મેન્ટરશિપના એસ્પેક્ટ કયા કયા છે. બીજું છે કે ગમે તે કોચિંગમાં જાઓ, યુ મસ્ટ અટેન્ડ ધ ડેમો લેક્ચર્સ. 3 તબક્કામાં મારે આ પ્રશ્ન જોઈએ છે કે પ્રિલિમના 15 દિવસ કે 20 દિવસ પહેલા પ્રિલિમ ઓરિએન્ટેડ આપની વિચારસરણી શું હતી, મેઇન્સના 2 વીક પહેલા અને ઇન્ટરવ્યુના 15 થી 20 દિવસ પહેલા શું આપના એ અપ્રોચમાં ચેન્જીસ રહેતા હતા? ડેફિનેટલી સર, 3 અપ્રોચ 3 સ્ટેજ માટે તમારું વાંચવાનો છે અને તમારો જે નોલેજ છે એને ગેઇન કરવાનો અને પ્રેઝન્ટ કરવાનો અપ્રોચ ચેન્જ થવાનો છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? રાજેશના પોડકાસ્ટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્વાગત પહેલા એક વાત કહેવા માંગીશ. સામાન્ય રીતે લોકો વાર્તા કહેતા હોય છે, પણ હું એક વાત કહીશ, સત્ય વાત. વર્ષ હતું 60 થી 70 ના દશકાની વાત કહું. આ બ્રહ્માંડનો આ સુંદર ભારત દેશ અને એનું કેન્દ્ર અમદાવાદ. અમદાવાદમાં એક વ્યક્તિ જીવનને સારી રીતે જીવવા માટે મહેનત અને પ્રામાણિકતા આ 2 ગુણ થકી શરૂઆત કરે છે. અને શરૂઆતમાં ઈશ્વર એને ઘણું ખરું આપે છે, પણ કહેવાય છે ને કે જ્યારે તમારી પાસે નથી હોતું, એ પૃષ્ઠભૂમિ નથી હોતી, તમારી પાસે એ પહેલાથી અવેલેબલ રિસોર્સિસ નથી હોતા, ત્યારે આપની પાસે 2 જ વસ્તુ હોય છે, જેને કહેવાય મહેનત અને પ્રામાણિકતા. અને ત્યાંથી થયેલી શરૂઆત આગળ જઈને એ વારસામાં મળે છે એમના પુત્રને. એક પુત્ર કે જેનો જન્મ થયો 1978 અને 1978 થી એક વારસામાં મળેલી પ્રામાણિકતા અને મહેનતની સાથે સાથે આ વર્ષે આ પેઢીએ સ્વપ્ન પણ જોયું. અને સ્વપ્ન એટલે શું? એ સ્વપ્ન એટલે સમાજ સેવા. એ સ્વપ્ન એટલે શું? એ સ્વપ્ન એટલે સરકારને એક ભાગરૂપી બનીને રાષ્ટ્રની સેવા કેવી રીતે કરવી. પરંતુ કહેવાય છે ને, ઈશ્વર જ્યારે તમારા આયોજન વિશે વિચારે ત્યારે ઈશ્વરના આનાથી મોટા પ્લાન હોય છે. અને એ લેક ઓફ રિસોર્સિસ ના કારણે 1978માં જન્મેલા એ વ્યક્તિએ માત્ર 13 વર્ષની ઉંમરે આર્થિક ઉપાર્જનના સાધન શોધવા પડ્યા. એટલે આજે કદાચ જો મારી વાત કરું તો 13 વર્ષે હું એટલો સભાન પણ નહોતો. બાળપણ મારું 18-20 વર્ષ સુધી ચાલ્યું અને 13 વર્ષે એ વ્યક્તિએ આર્થિક ઉપાર્જનના સાધનો શોધ્યા અને ધંધો શરૂ કર્યો. અને ધંધાની સાથે સાથે પોતાના અભ્યાસને, પોતાના શિક્ષણને પોતે જાતે આપ્યું. અને ત્યારબાદ શું થાય છે? ત્યારબાદ એ સ્વપ્ન રહી જાય છે. કારણ કે કહેવાય ને કે જ્યારે તમે એક સાથે ઘણા પ્રયત્નો, ઘણી વસ્તુઓ કરતા હોય છે ત્યારે દરેકમાં સફળતા મળે એવું જરૂરી નથી. હવે વારસામાં શું મળશે? લેક ઓફ રિસોર્સ કે આર્થિક ઉપાર્જનના વધારે સાધનો? પણ હવે આ વ્યક્તિ એમના બાળકોને વારસામાં આપે છે મહેનત, પ્રામાણિકતા કે જે ઉપરથી મેળવી ચૂક્યા છે, પણ સાથે સાથે એક સ્વપ્ન એ જ સરકારમાં આવવાનું, સ્વપ્ન એ જ અધિકારી બનવાનું, સ્વપ્ન એ જ
કે જેનાથી સમાજની સેવા થઈ શકે, અને એ સાક્ષર કર્યું એમની પુત્રીએ. એમની પુત્રી એટલે જીપીએસસી 2022-23 નું વર્ષ, 20 નંબરની જાહેરાત, અને જાહેરાતમાં 6ઠ્ઠો ક્રમાંક મેળવીને એ આગળની 2 પેઢી, આ વાત કદાચ તમને ઉચિત ન લાગે, પણ એક વ્યક્તિના પૂરા કરેલા સ્વપ્નની પાછળ અથાગ 2 પેઢીની મહેનત હોઈ શકે છે. એ વારસામાં મળેલી એ પ્રામાણિકતા હોઈ શકે છે, એ વારસામાં મળેલી એ મહેનતની એક એવા ગુણની હું વાત કરવા માંગુ છું. ગેસ્ટ ઇન ધ સ્ટુડિયો મિસ ઝલક રાજપુરોહિત. કેમ છો મેમ? ફાઇન સર. આઈ હોપ પ્રાજેશોને તમે આ અવસર આપ્યો, અને આ અવસરની અંદર તમે જોવા જશો તો મેમે પ્રામાણિકતાથી કીધું કે પોડકાસ્ટ તો ઘણા કરતા હોય છે, વાર્તાલાપ ઘણા કરે છે, મોસ્ટલી લોકો પર્સનલ વસ્તુ કે પ્રોફેશનલ વસ્તુ કે આ એક જર્ની વિશે પૂછે છે. આજે પ્રાજસ્વ આપને ફક્ત એક જ પ્લેટફોર્મ પર એક જ વિડીયોમાં એવું આપવા જઈ રહ્યું છે જ્યાં આપને ક્યારેય કોઈ સ્ટ્રેટેજી વિડીયો નહીં જોવો પડે. જ્યારે એક જીપીએસસી નો ઉમેદવાર, જે મેમ પણ એક જમાનામાં હતા, એ ઉમેદવારથી સફળતા સુધીનો રસ્તો કેવી રીતે એમને સર કર્યો, એ સફળતાના રામબાણ ઇલાજ આપવા જઈ રહ્યા છે. તો મારી એ દરખાસ્ત છે આપને કે જો આપ એક ઉમેદવાર હોય, જો આપ ઓલરેડી સરકારમાં હોય, જો આપ છતાં ટોપ 10 માં આવવામાં નિષ્ફળ રહ્યા હોય, તો આ વિડીયો અવશ્ય જોજો, અને એવા તમામ વ્યક્તિઓને શેર કરજો, અને એવા તમામ ખાસ વ્યક્તિઓને શેર કરજો જેની આગળની પેઢીઓ એમની સફળતા માટે રાહ જોઈ રહી છે, જે સપના માટે રાહ જોઈ રહી છે, અને એ જ આજે વાત કરવા જઈ રહ્યા છે મિસ ઝલક રાજપુરોહિત જોડે. તો મેમ, સૌથી પહેલા તો આપને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. તમે બહુ જ સારી રીતે આની તૈયારી કરી, અને 6ઠ્ઠો ક્રમાંક, સૌથી પહેલું મારે એ રાત વિશે જાણવું છે કે 6ઠ્ઠા ક્રમાંકની એ સ્ટોરી શું? સ્ટોરી સર મેં ઓલરેડી 1-2 વખત કીધી બી છે, મારા પિયર્સને પણ જાણ છે. સ્ટોરી કે 19th ઓફ માર્ચ છે, વેનસડે છે, અને રાતના 11-11:15 નો ટાઈમ છે. સડનલી ફોન રિંગ થાય છે મારો, કે ફ્રેન્ડનો જ ફોન હતો મારા, કે જે મારી સાથે વર્ષોથી પ્રિપેરેશન પણ કરે છે, અને અમારા બંનેનું ઇન્ટરવ્યુ પણ સેમ ડે ઉપર જ હતું. સૌથી પહેલા કે કોંગ્રેચ્યુલેશન્સ ઝલક. કીધું ફોર વોટ? કારણ કે રાત્રે 11 વાગે મસ્તી કોઈ પણ ના કરે. એક્ઝેક્ટલી. તો કે ના 6th રેન્ક તને મળ્યો છે, અને કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર સક્સેસ. તો કે એ અનબિલિવેબલ હતું સૌથી પહેલા તો, કારણ કે હવે સુધી સેકન્ડ એટેમ્પમાં એ થોડું હતું અપ્રોચ કે સિલેક્શન થઈ જવું જોઈએ અને રેન્ક પણ આવશે સારું. બટ એટ ધ એન્ડ ઓફ થર્ડ એટેમ્પ્ટ ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ એ હતું કે નહીં, આ વખતે એવું છે કે સિલેક્શન થઈ જાય તો બહુ સારું છે એમ. કેમ કે એક પીરિયડ ઓફ ટાઈમ તમે આપી દીધી છે, સ્ટ્રગલ કરી છે, તો પછી સિલેક્શન લિસ્ટમાં આવવું, અનસક્સેસફુલ લિસ્ટમાંથી સક્સેસફુલ લિસ્ટમાં જે ટ્રાન્સફોર્મેશન થવું, એનું વધારે ડ્રીમ હતું. તો 6th રેન્ક, અને કન્ટિન્યુઅસલી એ જ ટાઈમે મારા કલીગ છે એમનો પણ ફોન આવી રહ્યો છે, તો એ જ કે મેડમ તમારું થઈ ગયું છે સિલેક્શન અને 6th રેન્ક આવ્યો છે. તો મેં કીધું બિલીવ તો થતું છે નહીં અત્યારે, તો મને તમે સ્ક્રીનશોટ મોકલો, કારણ કે મેં રિઝલ્ટ જોયું જ નથી, અને સડનલી જ આવ્યું હતું, કારણ કે રાત્રે એક્સપેક્ટેશન્સ પણ નહોતી કે રિઝલ્ટ આવશે. હવે એ મને મોકલે છે, હું નેટ ઓન કરું, રિઝલ્ટ જોઉં એના પહેલા હું સીધી મમ્મી પપ્પા પાસે ગઈ. મેં જોયું પણ નથી કે મારું જ નામ છે, મારું વેરીફાઈ પણ નથી કર્યું. મમ્મી પપ્પા ઊંઘ્યા હતા, તો આઈ સડનલી નોક ધ ડોર, અને એમને એમ કે અત્યારે રાત્રે શું થયું તને? તો એ પછી મેં કીધું સિલેક્શન થઈ ગયું છે મારું એમ. તો કે પહેલા તો એમને સમજવામાં જ વાર લાગી, ઊંઘમાં છે અડધી, તો એમને સમજવામાં જ વાર લાગી. ધેન આફ્ટર એ પછી કે ઓકે, પછી કે રિઝલ્ટ બતાય, તો મેં પોતે ઓન કર્યું, ત્યારે પછી જોયું છે મેં, રોલ નંબર વેરીફાઈ કર્યો, બર્થ ડેટ વેરીફાઈ કરી, ધેન આઈ સેટલ ડાઉન કે ના હવે થઈ ગયું છે. પછી મારા કરતા મારા મમ્મી પપ્પા વધારે એક્સાઇટેડ હતા, અને એક આખી રાત એવી રહી છે કે આખા વર્ષની હવે સુધી સૌથી બેસ્ટ નાઇટ હશે. બહુ સરસ, બહુ સરસ મેમ. અને એ રાત્રે એના બીજે દિવસ થયો. જી. પહેલા તો આપ ઉમેદવાર હતા. જી. હવે આપ સફળ ઉમેદવાર છો. જી. બસ આ એક સફળ શબ્દ એ તમારું જીવન કેવી રીતે પરિવર્તિત કર્યું છે? બીજા દિવસથી એવું તો શું થયું? કારણ કે વિદ્યાર્થીઓ ઘણી વખતે એક સ્વપ્ન સેવીને બેઠા હોય છે કે લાઈફ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં જશે, અમારી પાસે આ હશે, પણ એમને એક સાચી સમજ આપવી બહુ જરૂરી છે કે જીવનમાં પરિવર્તન આવશે તો કઈ કઈ જગ્યાએ આવશે, કયા કયા ક્ષેત્રે, અને કઈ કઈ ક્ષણોમાં આવશે. એકચ્યુઅલી સર, જે પણ આ સ્ટ્રગલમાં છે, જીપીએસસી યુપીએસસીની જે જર્નીમાં છે, દરેકને પોતપોતાના અનેક પ્રશ્નો છે, આર્થિક રીતે, સામાજિક રીતે, કોઈ પ્રોફેશનલી કામ કરી રહ્યું છે તેમના, તો એક રિઝલ્ટ એ બધા જ પ્રશ્નોનો જવાબ આપી દે છે. અલ્ટિમેટલી જો વાત કરીએ તો ટ્રાન્સફોર્મેશન ત્યાં થાય છે કે જ્યારે સફળ સિલેક્ટેડ વર્ડ તમારા નામની આગળ એડ થઈ જાય છે, કે નાઉ યુ આર સિલેક્ટેડ.
સ્ટેજની પેલી સાઈડની જર્ની અને સ્ટેજથી તમે આ સાઈડ જ્યારે ટ્રાન્સફોર્મ થાઓ છો તો તમારા દરેક બોલેલા શબ્દો પણ બહુ વેલ્યુએબલ થઈ જાય છે. તો એ જર્ની છે એ ત્યાંથી શરૂ થાય છે. સફળ વ્યક્તિ તરીકે જે ટેગ લાગે છે, દુનિયાને તમારે જોવાનો નજરિયો અને દુનિયાએ તમને જોવાનો નજરિયો, તમારા પરસેપ્શન્સ, એમના પરસેપ્શન્સ ટુવર્ડ્સ યુ, એ બધું બહુ ચેન્જ થઈ જાય છે. બહુ ચેન્જ થઈ જાય. પેલું કહે છે ને કે પ્રત્યક્ષ ને પ્રમાણની જરૂર નથી હોતી. હવે પહેલા પ્રત્યક્ષ મેમ આ જ હતા, મેમ પાસે આટલું જ નોલેજ હતું, પણ હવે એક પ્રમાણ મળ્યું. એ પ્રમાણમાં છઠ્ઠો ક્રમાંક એ પ્રમાણ છે. પરંતુ મેમ હું એક પૂછવા માંગીશ કે સરકારી સ્વપ્ન, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, એમના અલગ અલગ રીઝન હોય છે. આપે કયા સમયે ચાલુ કરી, પહેલો પ્રશ્ન. બીજો કે આપે એ પાછળ ચાલુ કરવા પાછળનું આપને મોટિવેશન શું? વાય ડીડ યુ ચૂઝ ધીસ ફિલ્ડ? આ ક્ષેત્રની પસંદગી, જેવી રીતે મેં પહેલા પણ કીધું કે વારસામાં મહેનત, પ્રામાણિકતાની સાથે સાથે સ્વપ્ન તો મળ્યું જ છે સમાજ સેવા કરવાનું, પણ વોટ વોઝ ધ થિંગ વિચ વોઝ ડ્રિવન બાય યુ એઝ અ ફેક્ટર? એકચ્યુઅલી સર, ટુ બી વેરી ઓનેસ્ટ, મારી સ્ટોરીમાં એવું નથી કે મેં કોઈ આઈએએસ ને જોયા છે કે આઈપીએસ ને જોયા છે અને ધેન આફ્ટર આઈ ગેટ મોટિવેટેડ કે મારે સિવિલ સર્વિસીસમાં જવું છે. મારે એમબીએ કરવું હતું. મને બહુ જ ઈચ્છા હતી કોલેજ ડેઝમાં પણ કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી મારે એમબીએ કરવું છે. આઈ સર્ચડ ફોર બી સ્કૂલ્સ અને સિલેક્ટ પણ કરી રાખી હતી કે આઈઆઈએમ છે અને અમુક 2-3, અધરવાઇઝ બોમ્બેની અમુક કોલેજીસ છે, ત્યાં જવાની ઈચ્છા છે. હવે ઇન્ક્વાયરી થાય છે, હું અને મારા મધર ગયા હતા ઇન્ક્વાયરી માટે. અમે રિટર્ન આવ્યા છીએ નેક્સ્ટ ડે, મારે ફીસ પણ પેમેન્ટ કરવાનું જે છે. અને મમ્મીનો સડનલી એક વિચાર આવ્યો કે ઝલક, બેટર છે કે તું સિવિલ સર્વિસીસમાં જા. તો તમે જો પૂછો કે એ ડ્રાઇવિંગ ફોર્સ શું છે અથવા કોઈ એક એવી મોમેન્ટ કે જે તમને ત્યાં પુશ કરે છે ટુવર્ડ્સ યોર ગોલ, તો પછી એ એક મોમેન્ટ હતી. વિચાર્યું નહોતું કે આ બધા ફેક્ટર્સ પણ હોય છે, પણ કે હા ઝલક, તારે, મારી ઈચ્છા એવી છે કે યુ શુડ ગો ફોર ધ સિવિલ સર્વિસીસ. તો ત્યાંથી શરૂ થાય છે. પછી બીજે દિવસે હું ફીસ પણ પે કરવા ના ગઈ અને પછી કોલેજ પૂરી થાય છે અને ધેન આફ્ટર આઈ સ્ટાર્ટેડ પ્રિપેરેશન ફોર ધ સિવિલ સર્વિસીસ. નાઇસ. તો અહીંયા મેમ એમની માતાની વાત કરી. હા, હું મેન્શન કરવાનું ચૂકી ગયો. એક માતા તરીકે સપોર્ટ તો રહ્યો જ છે એમને, પણ એક માતાનો સંઘર્ષ જ્યારે એની પુત્રીની વાત આવે અને એક બાજુ સમાજની વાત આવે, તો એ સમાજની સામે લડીને કે ના પુત્રી અત્યારે, કારણ કે મેમ ઘણી વખત જોવો છો તો મહિલાઓ માટે આ એક એવો સમય હોય છે કે જ્યાં કોલેજ પતે, લગ્ન જીવનની વાત થાય, સેટલ થઈ જાઓ, આમ કરો, બાળકો, અને ત્યારે એ આપની માતાએ જે સંઘર્ષ કર્યો અને સંઘર્ષનું પરિણામ આજે આપણે એમને આપ્યું, તો એ રાત એમનું શું પ્રતિભાવ હતો? સર, એમાં પણ બહુ જેન્યુઅન રિએક્શન આપીશ કે મેં જ્યારે મમ્મીને કીધું છે કે મમ્મી રિઝલ્ટ આવી ગયું છે અને હવે સિલેક્શન થઈ ગયું છે, આ રેન્ક છે, મમ્મીનો સૌથી પહેલા કોલ ગયો, કારણ કે દાદા દાદી તો જોડે જ હતા. મમ્મીનો સૌથી પહેલા કોલ ગયો નાના નાનીને. રાત્રે 12 વાગે એને જેને વ્યક્તિઓનો કોલ કરવાના હતા કે જેના નિયર એન્ડ ડિયર વન્સ હતા, મારા માસી છે, મામા છે, બધાને રાત્રે કોલ કર્યા છે 1 વાગ્યા સુધી. શી વોઝ કન્ટિન્યુઅસલી કોલિંગ ધ પીપલ કે ધોઝ હુ આર નિયર એન્ડ ડિયર વન, કે જેને એને, કેમ કે એને ખુશી વ્યક્ત કરવાનું એક મીડિયમ હતું. તો મમ્મીની તો ખુશી અવ્યક્ત જ, અવર્ણનીય છે મારા. બહુ સરસ. અને કદાચ જો હું ખોટો હોય તો મને સાચો સાબિત કરજો કે આપ આપણા પરિવારમાં પહેલા એવા અધિકારી, અને જો મહિલાઓની વાત કરીએ તો પહેલા એવા વ્યક્તિ કે જે જોબ કરશે. શ્યોર સર. ફોરગેટ અબાઉટ ગવર્નમેન્ટ, પણ જોબ જ કરશે એમાં પહેલા. મી એન્ડ માય સિસ્ટર બોથ, કે મારી ફેમિલીમાં, પેટર્નલ ફેમિલીમાં, આઈ એન્ડ માય સિસ્ટર બોથ આર ધ ગર્લ્સ કે જે જોબ કરી રહ્યા છે અત્યારે અને જોઈન કરશે સિવિલ સર્વિસીસમાં. હા, તો એવી તમામ મહિલાઓ માટે કે શક્ય છે મેમ? ડેફિનેટલી સર. જો આપ ઈચ્છો તો કંઈ પણ કરવું શક્ય છે. બિલકુલ. તો જો તમે એ જગ્યાએ હોય તો મેમ જેવા વ્યક્તિઓ તમને ગાઈડન્સ આપવા તૈયાર છે. અને પ્રાજસ્વ ફાઉન્ડેશન જેવું પ્લેટફોર્મ કે જે હંમેશા એવી મહિલાઓ હોય, એવા પુરુષો હોય કે એવા પરિવારમાંથી આવતા ઉમેદવારો હોય કે જે એક સફળતાની દ્રષ્ટિએ એક સ્વપ્ન સેવીને આવ્યા છે, તો અવશ્ય અવેલેબલ છે. મેમ, જો યુપીએસસી ની વાત કરીએ કે જીપીએસસી ની વાત કરીએ, તો જીપીએસસી આપણે આપ બહુ જ સારા ક્રમાંકે પાસ થયા. બીજું શું નેક્સ્ટ સ્વપ્ન શું યુપીએસસી? અમે એક નેક્સ્ટ પોડકાસ્ટ મિસ ઝલક રાજપુરોહિત જોડે યુપીએસસી ના રિઝલ્ટ પછી અમે અપેક્ષા કરી શકીએ? શ્યોર સર, ડેફિનેટલી. એટલે આપ હજી એ પ્રોસેસમાં છો? બિલકુલ સર. તો હવે આ પહેલો તબક્કો અમારો ઇન્ટ્રોડક્શનનો પત્યો. હવે મહદઅંશે જે પણ વાત કરશે એ વિદ્યાર્થીઓને લક્ષી કરીશું. પુસ્તકો મેમ, ઘણી વખત વિદ્યાર્થીઓ પુસ્તકના ચક્કરમાં ઘણા પડ્યા રહે છે અને એવું કહે છે કે કયા પુસ્તક વાંચવા,
એક પુસ્તકનું એક આકર્ષણ પણ હોય છે. બિલકુલ. જેમ કે આપની એક જર્ની રહી હશે, આપે ઘણા પુસ્તક વાંચ્યા હશે, ત્યારે કોઈ નવું પુસ્તક કે નવો પેમ્પલેટ, નવું PDF ફાઇલ જોઈને આપને એવું આકર્ષણ થતું કે આપણે વાંચી લઈએ? સર મારો એક નિયમ રહ્યો છે થ્રુઆઉટ ધ પ્રિપેરેશન કે એ જ વસ્તુ વાંચવાની છે અને એની જ નોટ્સ બનાવવાની છે કે જે હું મલ્ટિપલ ટાઈમ્સ રિવિઝન કરી શકીશ. ઇફ આઈ એમ નોટ એબલ ટુ રિવાઇઝ ધેટ કન્ટેન્ટ વિધિન અ વીક ઓર ઇન અ મંથ, તો પછી એ મારા માટે ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ નથી, એ વેસ્ટ ઓફ ટાઈમ છે. એના કરતાં બેટર છે કે હું રિવિઝન ઉપર વધારે ફોકસ કરીશ. તો આઈ ઓલવેઝ ફોકસ્ડ કે હું મારા રિસોર્સિસ બહુ જ લિમિટેડ રાખું અને એને જ થોરલી ફોલો કરું. વેલ્યુ એડિશન માટે અને પછી નોલેજ એનરિચમેન્ટ માટે હા, તમે અલગ અલગ સેગમેન્ટમાં જોઈ શકો છો, અલગ અલગ મેગેઝિન્સ છે, ચેનલ્સ છે, બટ બેઝિક જે છે એ તો તમારા એકદમ જે ફાઉન્ડેશન કહે છે એને, એ એકદમ કોર લિમિટેડ હોવો જોઈએ. ઓકે, તો શું અમે અપેક્ષા કરી શકીએ કે આપ આપનું પર્સનલ એક બુક લિસ્ટ અમને આપો અને જે અમે પ્રાજેશ્વરની ટેલિગ્રામ ચેનલ પર વિદ્યાર્થીઓને આપીએ, જેનાથી વિદ્યાર્થીઓને એ સગવડતા, એ સહુલિયત મળી રહે કે આ ઇનફ સોર્સ છે, આટલું વાંચો તો આમાંથી જીપીએસસી થઈ શકશે? શ્યોર સર. ફોર શ્યોર, ધેટ્સ ગ્રેટ મેમ. અને હવે જો વાત કરીએ પ્રિલિમ્સ ઓરિએન્ટેડ, તો મેમ પ્રિલિમ્સમાં ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાય છે કે કેટલા પ્રશ્ન અટેમ્પ્ટ કરવા, કેવી રીતે કરવા, એ પ્રશ્નોમાં ખોટા પડવાના ચાન્સીસ વધી જાય છે, તો એની કોઈ ટ્રીક કે જે આપ કહેવા માંગતા હો? સર મારું એક નિયમ રહ્યો છે એમાં પણ કે મલ્ટિપલ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે, મેક્સિમમ અટેમ્પ્ટ કરવાના છે, મેક્સિમમ સાચા પડશે અને મેક્સિમમ સામે ખોટા પણ પડશે. તો અલ્ટિમેટલી જે બાઉન્ડ્રી લાઇન છે જે મારે ક્રોસ કરવાની છે કટ ઓફની વેરી ગુડ માર્જિનની સાથે, એ થઈ જાય છે. વિથ પેસેજ ઓફ ટાઈમ મેં મારા દરેક અટેમ્પ્ટમાં જે ક્વેશ્ચન્સ હતા, નંબર ઓફ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના હતા એ વધાર્યા છે. ફર્સ્ટ અટેમ્પ્ટમાં અરાઉન્ડ મેં 200 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કર્યા હતા, સેકન્ડમાં 280 ની આસપાસ અટેમ્પ્ટ કર્યા હતા, થર્ડમાં 350 ની આસપાસ અટેમ્પ્ટ કર્યા હતા. તો એક લોજિકલ રિસ્ક અને લોજિકલ ગેસ તમે કરી શકો છો એક્ઝામમાં, કારણ કે એક એનો રેશિયો પણ છે. 5 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો છો, 3 સાચા થશે, 2 પણ ખોટા થાય છે, તો અલ્ટિમેટલી યુ આર ઓન અ પોઝિટિવ સાઇડ. તો એ રિસ્ક લેવું જોઈએ. અને આપે જેટલા અટેમ્પ્ટ કીધા એ બધામાં આપ આપનો સ્કોર કહી શકશો? કે કારણ કે હું વિદ્યાર્થીઓને હંમેશા કહેવા માંગુ છું, અસમંજસમાં ત્યારે રહેશો કે જ્યારે તમે કટ ઓફ નું વિચારશો. જો કટ ઓફ ના માર્જિનને 20 કે 30 માર્ક્સથી વધારે તમે આગળ હશો તો તમારી પરીક્ષાની પદ્ધતિ મેઇન્સ ઓરિએન્ટેડ વધારે રહેશે. જી. તો ફર્સ્ટ અટેમ્પ્ટમાં આઈ થિંક કટ ઓફ 120 ની આસપાસ ગયું હતું અને આઈ સ્કોર્ડ 140. સેકન્ડમાં 150 ની આસપાસ ગયું હતું કટ ઓફ અને આઈ સ્કોર્ડ 183 અરાઉન્ડ. થર્ડમાં મારા હતા કંઈક 215 પ્લસ હતા માર્ક્સ. તો કટ ઓફ કરતા તો 50-60 માર્ક્સનો માર્જિન હંમેશા રહ્યો છે. અને આ બધા કટ ઓફ આપ કહી રહ્યા છો જનરલ મેલના કટ ઓફ? જનરલ ફિમેલના કટ ઓફ, બિલકુલ. જનરલ ફિમેલના કટ ઓફ કહી રહ્યા છો. ઓકે, ધેટ્સ ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. હવે મેમ આ કટ ઓફની વાત થઈ, બેકઅપ પ્લાન વિશે હંમેશા લોકો ચિંતિત હોય છે ફિલ્ડમાં આવતા પહેલા. જી. તો આપનો કોઈ એવો બેકઅપ પ્લાન હતો કે જો આ ના થયું હોત તો શું? ઇનિશિયલી તો સર બેકઅપ પ્લાન વિશે વિચાર્યું જ નહોતું કે પ્લાન બી કોઈક હોવો જોઈએ, કારણ કે કોમર્સ ગ્રેજ્યુએટ છો તમે અને બીકોમ પછી એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નથી તમારી પાસે. CS છે, બટ એટલું ફેસિનેશન મને નહોતું એ પર્ટિક્યુલર ફિલ્ડ માટે. બીજું MBA માટે હતું, જે મને બહુ જ સ્ટ્રોંગ વિલ પાવર હતો MBAમાં જવાનો. પણ પછી જ્યારે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન શરૂ કરી છે, GPSC આપી છે, તમે ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ પ્રિલિમ્સ ક્લિયર કરો છો, મેન્સ ક્લિયર કરો છો અને ઇન્ટરવ્યૂ આપો છો, તો એ ટાઈમે પછી એ વિચાર નથી આવતો કે હવે પ્લાન બી હોવો જોઈએ. વિથ પેસેજ ઓફ ટાઈમ જ્યારે સમય જાય છે, 3 વર્ષ 4 વર્ષ તમે ફેલિયર જુઓ છો, એ સમય છે ક્રુશિયલ કે જ્યારે તમને વિચાર આવશે કે હવે પ્લાન બી હોવો જોઈતો હતો. એ સમયમાં હા, પ્રાઇવેટ સેક્ટરમાં ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે અને વન કેન ગો ફોર ધેટ અકોર્ડિંગ ટુ ધેર કન્વીનિયન્સ એન્ડ ધેર સ્ટ્રેન્થ. બટ મારા માટે એવું હતું કે પછી કાં તો સિવિલ સર્વિસીસમાં જવું છે ક્લાસ 1-2માં, અધરવાઇઝ આઈ વિલ ગો ફોર એની કાઇન્ડ ઓફ અ બિઝનેસ અથવા સ્ટાર્ટઅપમાં છે. પણ એઝ સચ કોઈ એવો પ્લાન બી હતો નહીં. અચ્છા મેમ, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે તો એ સૌથી પહેલા અમને એ જ પૂછે છે કે ક્લાસ 1-2 કરીએ કે UPSC કરીએ કે ક્લાસ 3 કરીએ કે શું કરીએ. ઘણા 80% એવો વર્ગ મેં જોયો છે કે જે બધું જ કરતો હોય છે. બિલકુલ. તો એવા વિદ્યાર્થીઓને ખાસ આપ એક સૂચન આપો કે શું કરવું જોઈએ, શું માઇન્ડસેટ હોવો જોઈએ, અથવા શું બધું જ એક જોડે શક્ય છે? બધું એક સાથે શક્ય છે જો તમારામાં કેપેસિટી હોય બધી જ એક્ઝામ્સને ટેકલ કરવાની પ્રોપરલી, કારણ કે સિલેબસ સેમ છે. GS બધામાં જ આવશે, ક્લાસ 3માં પણ GS આવે છે, ક્લાસ 1-2માં પણ GS આવે છે અને UPSCમાં પણ એ જ GS આવે છે. હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમિક્સ બધું સેમ જ છે. બટ
આપણે ભલે કહીએ કે એક્ઝામ સેમ છે પણ દરેકનો અપ્રોચ અલગ છે. ક્લાસ 3ની એક્ઝામનો અપ્રોચ અલગ છે. જ્યારે ડીવાયએસઓની વાત કરીએ ફોર એક્ઝામ્પલ, તો ત્યાં તમારે 2 કલાકમાં 200 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે. યુ નીડ પ્રેક્ટિસ ફોર ધેટ. એટલીસ્ટ તમારે 1 મહિનો પ્રિલિમ્સ પહેલા આપવું પડશે કે તમે એ ટાઈમ પીરિયડમાં એ રીતે ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરો. ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન સ્પેસિફિકલી ત્યાં વધારે પૂછે છે. જીપીએસસી ક્લાસ 1-2માં પણ ફેક્ચ્યુઅલ પ્લસ એનાલિટિકલ એસ્પેક્ટ હોય છે, જ્યારે યુપીએસસીનો એક અપ્રોચ અલગ છે. તો હા, સાથે પોસિબિલિટી છે, પણ એક્ઝામના પહેલા પછી તમારે સ્પેસિફિક એ એક્ઝામ વિશે પ્રિપેરેશન કરવી પડશે. ઓકે, એટલે સાયમલ્ટેનિયસલી એવું ના થઈ શકે કે સવારે હું દોડવા જતો હોય અને પીએસઆઈ ની મારી તૈયારી ચાલુ હોય અને જીપીએસસી માટે પણ હું મેઇન્સ ની આન્સર રાઇટિંગ ની પ્રેક્ટિસ કરતો હોય અને બાય ધ એન્ડ ઓફ ધ નાઇટ હું ક્લાસ 3 ના પીવાયક્યુ સોલ્વ કરતો હોય, એમસીક્યુ. આ ત્રણે ત્રણ ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે અને નિષ્ફળતાનો જો તમે દોડ જો ને તો 3-3 એક જોડે નિષ્ફળતા મળે છે. બિલકુલ, કારણ કે એમાં તમે ડેડિકેટેડ નથી ટુવર્ડ્સ એની સ્પેસિફિક એક્ઝામિનેશન. કારણ કે દરેક એક્ઝામની નીડ અલગ છે, ભલે સિલેબસ સેમ છે, નીડ અલગ છે, એની ડિમાન્ડ અલગ છે, તો પછી એને તમારે સંતોષવા માટે સ્પેસિફિક પ્રિપેરેશન તો જોઈશે જ. તો બસ એ નીડ પરથી હું મેમને પૂછવા માંગીશ કે 3 વસ્તુ કે જે જીપીએસસી શોધે છે એક ઉમેદવારને, કે આપ જીપીએસસી માટે એક ઉમેદવાર છે પણ જ્યારે એ સિલેક્શન થાય છે ત્યારે સડનલી અધિકારી બની જાય છે. એવી કોઈ 3 વસ્તુ કે જે જીપીએસસી શોધી જ રહી છે અને જ્યાં સુધી મને ખબર છે આપે પણ 3 ઇન્ટરવ્યુ આપ્યા, તો એ 3 ઇન્ટરવ્યુના અનુભવ પરથી શું આપ કહી શકશો કે શું એક વિદ્યાર્થીની અંદર શોધી રહી છે જીપીએસસી? સર, આપે જે મને 3 જે ક્વોલિટીઝ પૂછી એ હું 3 સ્ટેજને કન્સિડર કરીને કહેવા માંગીશ કે પ્રિલિમ્સ જે છે તો એમાં જીપીએસસી માંગે છે કે તમારી પાસે એક સમ સોર્ટ ઓફ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, કારણ કે યુ આર ગોઈંગ ટુ બીકમ અ ડીસી ઓર ડીવાયએસપી ઓર ધ એસીએસટી એની પોસ્ટ. તો તમે જે ફિલ્ડમાં જવા માંગો છો એ ફિલ્ડ વિશે તમને થોડું ઘણું તો ઇન્ફોર્મેશન હોવી જોઈએ, જે તમને પ્રિલિમ્સના થ્રુ ખબર પડે છે. પ્રિલિમ્સ ક્લિયર કરો છો, ધેટ મીન્સ યુ હેવ ધેટ ઇન્ફોર્મેશન. સેકન્ડ સ્ટેજ આવે છે મેન્સ. મેન્સમાં ડિમાન્ડ કરે છે કે તમારો એનાલિટિકલ પાવર કેટલો છે. મેજરલી તમે ક્વેશ્ચન્સ પણ એનાલિસિસ કરશો તો જોશો કે ક્વેશ્ચન હંમેશા પ્રોબ્લેમ બેઝ હોય છે. GS2માં છે, GS3માં છે, સ્પેસિફિકલી એજ્યુકેશન છે, હેલ્થ છે. હવે ગામડાના છે કે શહેરના કોઈ પણ વ્યક્તિને તમે જનરલી બી પૂછો કે બધાને ખબર છે કે એજ્યુકેશનમાં કઈ પ્રોબ્લેમ્સ છે, દરેક વ્યક્તિને ઇન જનરલ કોઈ પણ વ્યક્તિને ખબર હશે. તમારી પાસેથી ડિમાન્ડ કરવામાં આવે છે કે તમે એને સોલ્વ કેવી રીતે કરો છો, તો હંમેશા સોલ્યુશનના એક્સપેક્ટેશન્સ જીપીએસસી રાખે છે. મેન્સ ક્લિયર કરો છો, તમે તમારો એનાલિટિકલ પાવર ત્યાં રિપ્રેઝન્ટ કરો છો, ધેન આફ્ટર યુ વિલ ગો ફોર ધ પર્સનાલિટી ટેસ્ટ. ત્યાં તમારું ચેક થાય છે કે તમે ઓનેસ્ટ કેટલા છો ટુવર્ડ્સ ધ બોર્ડ મેમ્બર. અને આપણી એજ કરતાં બી એ લોકો વધારે એક્સપિરિયન્સ લઈને બેઠા છે, તો એ બહુ સારી રીતે એનાલિસિસ કરી લે છે કે તમે કેટલા ઓનેસ્ટ છો, તમારામાં સિચ્યુએશન્સને હેન્ડલ કરવાની કેપેસિટી કઈ રીતે છે, તમે એ વ્યક્તિ છો કે જે જિલ્લાને નેતૃત્વ આપી શકે એમ છે કે નહીં, કારણ કે અલ્ટિમેટલી યુ આર ગોઈંગ ટુ બી ધ લીડર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ. તો એક વ્યક્તિ છે કે જેની પર્સનાલિટી નોટ ઓનલી ધ એનાલિટિકલ પાવર, એપ્ટિટ્યુડ જ નહીં પણ એટીટ્યુડ પણ એવો છે કે નહીં એ વ્યક્તિનો, એ ચેક કરે છે જીપીએસસી. નાઇસ. અને મેડમ, જો એક વિદ્યાર્થી હોય કે એકદમ ફ્રેશર છે, જે હાલ જ કાં તો ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે, નહીં તો ગ્રેજ્યુએટ થઈ ચૂકેલ છે અને આજે એમને નક્કી કર્યું આ પોડકાસ્ટના માધ્યમ દ્વારા કે મારે પણ એક અધિકારી બનવું છે, કેટલા મહિનામાં, આઈ જસ્ટ વોન્ટ ટુ નો ધ ટાઈમલાઈન, કેટલા સમયગાળામાં મિનિમમ આટલો તો જોઈશે, મેક્સિમમ તો કોઈ લિમિટ નથી પણ મિનિમમ આટલો સમયગાળો જોશે વ્યવસ્થિત રીતે? કારણ કે જ્યાં સુધી મેમની વાત કરી, મેમ એમના પ્રથમ પ્રયાસમાં જ આપ ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા, એટલે પહેલા પ્રયત્નથી જ એમની પ્રામાણિકતા તો હતી જ ત્યાં, પરંતુ એ મિનિમમ કેટલો સમય લાગશે કે જો પ્રામાણિકતાથી તૈયારી કરે તો શોર્ટ રિઝલ્ટ મળવાનું છે? સર, આપણે એક સબ્જેક્ટિવ વસ્તુ છે, કારણ કે દરેકનું ગ્રાસ્પિંગ પાવર અલગ છે, દરેકની નોલેજ, ઇન્ફોર્મેશન હોલ્ડિંગ કેપેસિટી પણ અલગ અલગ હોય છે. પણ જો આઈડિયલી જોવા જઈએ છે તો જીએસના સબ્જેક્ટ એટલા બધા છે અને સિલેબસ પણ એટલો વાસ્ટ છે, તમારે બધા સબ્જેક્ટ ઓલમોસ્ટ વાંચવાના છે, તો મિનિમમ 3-4 મહિના તમને એ સિલેબસ કવર કરતા લાગશે એક વખત ફર્સ્ટ રીડિંગ આપતા. 2 મહિના તમે એનું સેકન્ડ રીડિંગ અથવા તો રિવિઝન કહી શકો. ધેન આફ્ટર યુ વિલ ગો ફોર ધ પ્રિલિમ્સ. પ્રિલિમ્સના પછી 4-5 મહિના જે છે તમારા એ મેન્સ માટે જશે, જ્યાં તમે જે નોલેજ પ્રિલિમ્સ માટે વાંચ્યું છે એને કઈ રીતે એનાલિટિકલી પ્રેઝન્ટ કરવાનું છે ક્વેશ્ચન્સના આન્સરના ફોર્મેટમાં, એ રિપ્રેઝન્ટ કરશો. ધેન આફ્ટર મેન્સ ક્લિયર થાય છે તમારી અને 2-3 મહિના, મેજરલી 1-2 મહિનામાં તમારું પર્સનાલિટી ટેસ્ટ આવી જાય છે. તો ઓલમોસ્ટ 10 to 12 months નો પીરિયડ તમારી આ એક્ઝામ લઈ લેશે. અને એટલી નીડ પણ છે કારણ કે સિલેબસ એટલો વાઇડ છે, તમે દરેક એના સ્ટેજને જોશો, એની ડિમાન્ડને સેટિસ્ફાય કરવા જોશો, તો એટલો ટાઈમ તો શોર્ટ જોઈશે.
ઓકે, એટલે 10 મહિના જેટલા તો જોઈશે બિલકુલ. સિલેબસ ખતમ કરવા અને શોર્ટ રીતે એક એનાલિટિકલ એબિલિટી વિકસાવવા માટે. સરસ. મેમ, શું જ્યારે આ અભ્યાસની વાત આવે, શિક્ષણની વાત આવે, તો આપની પૃષ્ઠભૂમિ શું એવું કહે છે કે આપ સ્કૂલમાં ટોપર હતા, કોલેજીસમાં ટોપર હતા અને વાંચવાનું ગમે? જેમ કે મારી વાત કરું તો મને વાંચવાનું એટલું પસંદ જ નથી, ઓકે. મારી રુચિ છે નહીં, પરંતુ મારા ફાધરનું સ્વપ્ન છે તો હું આ ફિલ્ડમાં આવી જઈશ. એવા ઘણા વિદ્યાર્થીઓ આવે છે કે જેના અટ્રેક્શન હોય છે કે આ ક્ષેત્રમાં આવવું છે, પણ વાંચવાનું એમની રુચિ નથી. તો એવા વિદ્યાર્થીઓને આપ શું કહેશો? સૌથી પહેલા તો સર તમારો ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે વોટ વોઝ માય એકેડેમિકલ પરફોર્મન્સ. તો સર ફ્રોમ ધ ક્લાસ 1 ટુ ધ યુનિવર્સિટી લેવલ આઈ યુઝ ટુ બી અ ટોપર. Okay, in class 10th also I was a state topper અને district topper પણ હતી. ઓલ ઓવર ગુજરાતમાં મારો 10th રેન્ક હતો અને ડિસ્ટ્રિક્ટમાં મારો આઈ થિંક ફર્સ્ટ ઓર સેકન્ડ રેન્ક હતો. આઈ એમ નોટ એબલ ટુ રિકોલ ધ એક્ઝેક્ટ નંબર. સેમ વિથ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાં પણ મારો 24th રેન્ક હતો. તો એ રીતે સર એકેડેમિકલી થોડું સારું રહ્યું છે બેકગ્રાઉન્ડ મારું, અને એ મને બેકફાયર કરે છે જીપીએસસીમાં કે જે મેં કન્ટિન્યુઅસલી ફેલિયર જોઈ છે. બીજું છે કે આપણે કહીએ છીએ ને કે રિઝલ્ટ કે જે છે શીટ એ ક્યારે તમારું ફ્યુચર ડિસાઇડ નથી કરતી. દેર આર મલ્ટિપલ સ્ટુડન્ટ્સ કે એમનું એકેડેમિક જે પરફોર્મન્સ છે બહુ સારું રહ્યું છે કમ્પેરેટિવલી, બટ એક્ઝામની ડિમાન્ડ અલગ છે. બીજું કે એ ક્યારે ડિસાઇડ પણ નહીં કરે કે તમે સિલેક્ટ થશો કે નહીં થાઓ, કારણ કે અલ્ટિમેટલી અમુક ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જે એકેડેમિકલી નથી સારા રહ્યા, પણ આ એક્ઝામ એમના માટે એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હોય છે, દરેક એક્ઝામના દરેક સ્ટેજને એટલે એન્જોય કરે છે કે સક્સેસફુલ કેન્ડિડેટના લિસ્ટમાં બહુ સારા રેન્ક સાથે એ લોકો ક્લિયર કરે છે. તો તમારું જે હિસ્ટ્રી છે ને એ ડિસાઇડ નહીં કરે કે તમારું ફ્યુચર શું હોવાનું છે. અલ્ટિમેટલી વોટ યુ આર ડુઈંગ ઇન ધ પ્રેઝન્ટ કે એ ડિસાઇડ કરશે કે તમારું ફ્યુચર કયું રહેવાનું છે. ઓકે, તો હું આમાં બે વસ્તુ લઉં કે એક સૌથી પહેલા અનુશાસન, કે ભૂતકાળ ભૂલી જાઓ. ગમે એવો ભૂતકાળ રહ્યો હોય, ભલે તમે કોલેજમાં કદાચ 3, 4 કે 5 વર્ષે કોલેજ પાસ પણ ના કરી હોય, પણ જે દિવસથી આપે નક્કી કર્યું કે મારે અધિકારી બનવું છે, જીપીએસસી પાસ કરવી છે, ત્યાંથી લઈને જો 10 મહિના 8 મહિના પ્રામાણિકતાથી તમે આપો તો આ શક્ય છે. બિલકુલ સર, બિલકુલ શક્ય છે. જોરદાર. એટલે જ કદાચ મેમ આપના જે ગાઈડન્સ મળે છે ને આવા અધિકારીઓ થકી રાજસ્વ પણ એટલે P2M બેચ ચલાવે છે. અમે પ્રિલિમ્સ કમ મેઇન્સની એવી બેચ ચલાવીએ છીએ કે જેમાં આખો ટેન્યુઅર જ એવો હોય છે. હવે જ્યારે વિદ્યાર્થી જોવે છે ને કે આ 8-10 મહિનાનો સમય, ત્યારે એ વિચારે છે કે શું 8-10 મહિના આમાં ઇન્વેસ્ટ કરવા. તો બસ પહેલો જ અભિપ્રાય એ માંગીશ કે સપોઝ કોઈ વિદ્યાર્થી એના જીવનના 10 મહિના આપે છે, સફળતા નથી મળતી, જીવનમાં વ્યક્તિત્વના વિકસાવવા માટે એ શું શીખશે? શું આ 10 મહિના આપવા યોગ્ય ગણાશે કે નહીં ગણે? બિલકુલ સર, કારણ કે અલ્ટિમેટલી જીપીએસસી અને યુપીએસસી એક્ઝામ એનો સિલેબસ છે અને એની જે સ્ટેજીસ છે એ રીતે ફ્રેમ કરેલા છે કે જો તમે સિલેક્ટ થાઓ છો નથી થતા એ અનધર થિંગ છે, બટ તમારું વ્યક્તિત્વ એ રીતે ફ્રેમ થશે કારણ કે તમે 10 મહિના કન્ટિન્યુઅસલી વાંચી રહ્યા છો. યુ હેવ ટુ કવર અપ લોટ્સ ઓફ સબ્જેક્ટ, લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન. તો ડિસિપ્લિન નહીં રહો તમે તો સિલેબસ કવર નહીં થાય, તો ડિસિપ્લિનનો ભાવ આવે છે. બીજું છે કે જીવનની તમારી આસપાસની જે સોસાયટી છે એના અલગ અલગ સેગમેન્ટને તમે ભણો છો. જે વસ્તુઓ પ્રેક્ટિકલી તમારી આસપાસ બની રહી છે એ જ વસ્તુને તમે બુકના દ્વારા પણ ભણો છો. બીજું છે કે એની સાથે સાથે કયા કયા સોલ્યુશન્સ અવેલેબલ છે એના વિશે તમને માહિતી મળશે. ગુજરાતની વાત કરીએ તો મેજરલી આપણે 10th સુધી વાંચ્યું હોય છે કે ગુજરાતની હિસ્ટ્રી બહુ સારી છે, કે ઇકોનોમી કઈ રીતે પરફોર્મ કરી રહી છે, જિયોગ્રાફી કઈ રીતે છે. દેન આફ્ટર આપણો કોઈ એટલો ઇન્ટરેસ્ટ હોતો છે નહીં. જ્યારે આ એક્ઝામની પ્રિપેરેશન કરો છો તમને તમારા ગુજરાતના જ પણ એટલા સાંસ્કૃતિક વારસા વિશે જાણવા મળશે. તમે જ્યાંથી આવો છો, તમારી મૂળ ક્યાં છે, તમારી સંસ્કૃતિ કઈ છે, તમારા રૂટ્સ ક્યાં જોડાયેલા છે એના વિશે તમને જાણવા મળશે. એટલે અલ્ટિમેટલી તમારી પર્સનાલિટી ઓવરઓલ બહુ સારી રીતે ડેવલપ થશે. મેમ, આ તૈયારીના સમય દરમિયાન અગર હું જીપીએસસી ની તૈયારી કરતો હોય તો શું મારી એક આદર્શ દિનચર્યા હોવી જોઈએ એક વિદ્યાર્થી તરીકે? બિલકુલ સર, એ જરૂરી પણ છે, કારણ કે એક શિસ્ત અને અનુશાસન છે ને વિદ્યાર્થી માટે સૌથી મોટો ગુણ છે. જો તમે સારા વિદ્યાર્થી છો તો એના જે પ્રી રિક્વિસાઇટ છે, પ્રી કન્ડિશન છે એ જ છે કે યુ શુડ બી ડિસિપ્લિન અને યુ શુડ બી વેલ મેનર્ડ. આપણે સ્કૂલમાં પણ બોર્ડ ઉપર કોટ લખતા હતા ને કે વિદ્યા વિનયથી શોભે છે. અચ્છા, વિદ્યા વિનયથી શોભે છે. બહુ સાચું કીધું મેમે. હવે મેમ, એક વસ્તુ મારે વિદ્યાર્થી લક્ષી ખાસ પૂછવી છે કે વિદ્યાર્થીઓ હંમેશા કોચિંગ વિશે પૂછતા હોય છે કે કોચિંગ જરૂરી કે નથી જરૂરી. મારું એવું માનવું છે કે 19 વર્ષે, 20 વર્ષે કે 21 વર્ષે જ્યારે આપણું ગ્રેજ્યુએશન થાય તો શું 20 વર્ષે એવી પરિપક્વતા છે કે જે મને સાચા રિસોર્સ આઈડેન્ટિફાઈ કરીને હું વાંચી શકું કે કોઈ પણ વિષય
જળમૂળમાંથી ઊભો કરીને એના વિશે એનાલિટિકલ એબિલિટી, જેમ કે આપની વાત કરો તો આપ ટોપર રહ્યા છો, જી આપે બહુ બધા સબ્જેક્ટ વાંચેલા છે, જી ડિસ્ટ્રિક્ટમાં પહેલું આવું, રાજ્યમાં 10માં 9માં ક્રમાંકે આવું, આ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ અચીવમેન્ટ. જી. પણ હું એવા વિદ્યાર્થીઓની વાત કરું છું કે જેમનું રુચિ બહુ રહી નથી, તો શું કોચિંગ એમને મદદ કરે છે? બિલકુલ સર, કોચિંગ ત્યાં હેલ્પ કરશે કે જ્યારે તમારી પાસે માહિતીનો ભંડાર છે, બહુ બધી બુક્સ છે, ઇકોનોમિક્સ માટે 3-4 બુક છે, હિસ્ટ્રી માટે બહુ બધા સોર્સિસ છે, એ જ રીતે દરેક સબ્જેક્ટ માટે ન્યૂઝપેપરની વાત કરીશું, કરંટ અફેર્સની વાત કરીશું તો મેગેઝિન છે, સ્પૂન ફીડિંગ માટે વિડીયોઝ છે. કોચિંગ ત્યાં હેલ્પ કરે છે કે તમારે પ્રાયોરિટી કોને આપવાની છે. બીજું કે તમારે હવે એક્ઝામ આવી રહી છે તો કઈ રીતે તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ, કયા સબ્જેક્ટ તમારા ફોકસ એરિયામાં હોવા જોઈએ, કોના ઉપર તમારે વધારે કોન્સન્ટ્રેશન કરવાનું છે, કેટલી પ્રેક્ટિસ કરવાની છે. હવે એ પ્રેક્ટિસ કરો છો તમે તો ત્યાં ભૂલો ક્યાં કરી રહ્યા છો, એ ભૂલોનું એનાલિસિસ કઈ રીતે કરવાનું છે. તો જે એક્ઝામ અને જે સ્ટુડન્ટ વચ્ચેનો ગેપ છે, એની જે એક્ઝામની ડિમાન્ડ છે અને સ્ટુડન્ટની જે અવેલેબિલિટી છે ઇન્ફોર્મેશનની, એના વચ્ચે જે ગેપ છે, તો ત્યાં કોચિંગ તમને હેલ્પ કરશે કે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે એ વિદ્યાર્થી જો કોચિંગ સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એને એક સારું કોચિંગ શોધવું હોય તો એના માટે 3 થી 4 કયા પરિબળો હોવા જોઈએ કે આને હું સારું ગણી શકું? એક તો છે કે ત્યાંની ફેકલ્ટીઝ, કારણ કે જેની પાસેથી તમે ભણવા જઈ રહ્યા છો ધેટ પર્સન મસ્ટ હોલ્ડ ધેટ મચ ઇન્ફોર્મેશન, એ નોલેજ એ વ્યક્તિ પાસે હોવું જોઈએ કે જે તમને ગાઈડ કરી શકે. બીજું છે કે અત્યારે માહિતી એટલી બધી અવેલેબલ છે યુટ્યુબ ઉપર પણ, તો એક મેન્ટરશિપના એસ્પેક્ટ કયા કયા છે, કારણ કે ફેકલ્ટી હશે તમારા સબ્જેક્ટ સ્પેસિફિક ડાઉટ્સ ક્લિયર કરી દેશે. અલોંગ વિથ ધેટ સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ટુ સો મેની ડિફિકલ્ટીઝ. હવે એ સ્ટુડન્ટ ફેકલ્ટી પાસે જઈને નથી કહી શકતા, તો ત્યાં તમારા ડાઉટ સોલ્વિંગ માટે કોઈ વ્યક્તિ છે, એક ગ્રીવેન્સ રિડ્રેસલ મિકેનિઝમ તરીકે કોઈ છે કે નથી. ત્રીજું છે કે ગમે તે કોચિંગમાં જાઓ, યુ મસ્ટ અટેન્ડ ધ ડેમો લેક્ચર્સ. ડેમો લેક્ચર અટેન્ડ કરો તો તમને એના એન્વાયરમેન્ટ વિશે ખબર પડશે, ત્યાંના ક્લાસીસ કઈ રીતે છે, ત્યાંનું એન્વાયરમેન્ટ કઈ રીતે છે, તમારા પિયર્સ કઈ રીતના છે, કયા બેકગ્રાઉન્ડથી આવી રહ્યા છે, એના વિશે તમને વધારે જાણવા મળશે. તો આ 2-3 પરિબળો છે તે કોઈ પણ કોચિંગ જોઈન કરતા પહેલા વ્યક્તિએ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે મેમ એ જ કોચિંગની વાત કરીએ તો એક કોચિંગમાં આપણે કીધું મેન્ટર, એક એડ્યુકેટર, એક ફેકલ્ટી. ઘણા સમયે આપ જુઓ ને તો એવું છે કે શિક્ષક હવે યુટ્યુબર બન્યો છે જી, અને યુટ્યુબ પર કહી રહ્યા છે કે અમે શ્રેષ્ઠ છે, અને એક 19 કે 20 વર્ષના એક વ્યક્તિ આવે અને યુટ્યુબમાં વિડીયો જોઈને આવે અને જ્યારે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે સાચું શું ખોટું શું. જેમ કે રાજસ્થાનની વાત કરું તો અમે મેઇન્સ લક્ષી ઘણું ભણાવીએ છીએ કારણ કે અમને ખબર છે કે પ્રિલિમ્સ એ તમને નોકરી નહીં અપાઈ શકે. મેઇન્સ લક્ષી જ્યારે અમે વધારે ભણાવીએ છીએ ત્યારે એવું વિચારે છે કે આટલું અઘરું કેમ, આ પેલું મને બહુ આસાનીથી સમજાય છે, પ્રિલિમ્સમાં ત્યાં મારા વધારે માર્ક્સ આવે છે. તો આવા યુટ્યુબર બનેલા જે શિક્ષકો છે, જે ભૂતપૂર્વ, આ કેવી રીતે વિદ્યાર્થીઓના માનસિકતા સાથે રમી રહ્યા છે, આના વિશે બહુ હું પ્રકાશ પાડવા માંગીશ. યુટ્યુબ પર જે કમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશન થયું છે મેજરલી, તો એમાં વન વે ઓફ ઇન્ફોર્મેશન છે. સામેવાળી વ્યક્તિ તમને સમજાઈ રહી છે ને તમે એ રીતે સમજી રહ્યા છો. અલ્ટિમેટલી એ વ્યક્તિ એની માનસિકતા છે એ તમારા થ્રુ તમને આપે છે. તમારો પોતાનો કોઈ એનાલિટિકલ પાવર ડેવલપ થવાનો નથી એનાથી. તો બેટર છે કે હા, એક વખત તમે સબ્જેક્ટ વાંચી લીધા છે, કોઈ કન્સેપ્ટ તમને નથી સમજાઈ રહી તો તમે એનો યુઝ કરી શકો છો, બટ સોલ હાર્ટેડલી એ જ વસ્તુ ઉપર રિલાય કરવું તો એના કરતાં બેટર છે કે તમે બુક રીડ કરો, કારણ કે એ વધારે ન્યુટ્રલ હશે. ઓકે. અને મેમ અંતે એ જ કે ન્યૂઝપેપર, હંમેશા હું પણ લેક્ચરમાં કહું છું કે ન્યૂઝપેપર વાંચવા જોઈએ. વિદ્યાર્થીઓ ન્યૂઝપેપર પ્રત્યે એવી રુચિ મેળવી નથી શક્યા કે કાં તો ન્યૂઝપેપરમાં શું વાંચવું શું છોડવું એનો અંદાજ નથી અમને આવી રહ્યો. તો આપ શું ન્યૂઝપેપર ફોલો કરતા હતા, કયું ફોલો કરતા હતા, એમાંથી શું આઈડેન્ટિફાઈ કરતા હતા, અને આજે મારે એક વિદ્યાર્થીને જો કેવું હોય, એક 20 વર્ષના વ્યક્તિને, તો હું શું કહું કે જેનાથી ન્યૂઝપેપર વાંચે, ન્યૂઝપેપરનું મહત્વ શું છે? સૌથી પહેલું ન્યૂઝપેપરનું મહત્વ જે છે કે જ્યારે આપણે જીપીએસસી અથવા યુપીએસસીની વાત કરીએ તો એ ક્યારેય તમને ન્યૂઝ નથી પૂછતા, એ હંમેશા ઇશ્યુઝ પૂછે છે. અને ન્યૂઝપેપર તમને એક આખો ગ્રાફ આપે છે કે જ્યારે એ ઇશ્યુ ક્રિએટ થાય છે ત્યાંથી લઈને એ ઇશ્યુનું સોલ્યુશન કઈ રીતે આવે છે. એના દરેક અલગ અલગ સેગમેન્ટ છે, એના પ્રોઝ છે કોઈ પણ ઇશ્યુના, એના કોન્સ છે, એમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર્સનો કયો રોલ રહે છે એ. હવે મારી પર્સનલ વાત કરું તો ઇનિશિયલ યર્સમાં મેં પણ ફોલો કર્યું છે રેગ્યુલરલી, ડેઇલી 1.5 hour આઈ યુઝ ટુ ફોલો ધ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર. અને ધેન આફ્ટર લાસ્ટ 1-2 વર્ષથી હું રેગ્યુલરલી ફોલો નથી કરતી, બટ એનું રીઝન પણ એ છે કે ઓલરેડી એ એક બેકગ્રાઉન્ડ બની ગયું છે કે જો અમે મેગેઝિન વાંચી રહ્યા છીએ તો જેટલી માહિતી જોઈએ છે એટલી ત્યાંથી મળી જવાની છે. તો
એના માટે પણ સ્ટુડન્ટને પછી એ બ્લાઇન્ડલી ફોલો ના કરવું જોઈએ કે આ વ્યક્તિ નથી ફોલો કરતી ન્યૂઝપેપર, તો અમારે પણ નથી વાંચવાનું, કારણ કે ન્યૂઝપેપરનું ઓલરેડી મહત્વ છે. બીજું છે કે જ્યારે સ્પેસિફિકલી ગુજરાતી મીડિયમના અમુક સ્ટુડન્ટ છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપવાના છે, સૌથી મેજર એમના માટે ઇશ્યુ છે લેંગ્વેજનું, કે નવી વોકેબ્યુલરી શીખવાની છે, ગ્રામર શીખવાનું છે, તો ન્યૂઝપેપર ત્યાં સૌથી મેજર રોલ પ્લે કરશે તમને એડજસ્ટ થવામાં. ઇંગ્લિશની સાથે વોકેબ્યુલરીની સાથે સાથે એક ફ્લો આપે છે તમને માહિતીનો, તમારો પોતાનો એનાલિટિકલ પાવર ડેવલપ કરે છે. તો ન્યૂઝપેપર તો પ્રાઇમ સોર્સ છે. ધેટ ઇઝ ગ્રેટ મેમ. અંતે આપણે 3 તબક્કામાં મારે આ પ્રશ્ન જોઈએ છે કે પ્રિલિમના 15 દિવસ કે 20 દિવસ પહેલા આપ પ્રિલિમ ઓરિએન્ટેડ આપની વિચારસરણી શું હતી, મેન્સના 2 વીક પહેલા અને ઇન્ટરવ્યુના 15 થી 20 દિવસ પહેલા શું આપના એ અપ્રોચમાં ચેન્જીસ રહેતા હતા કોઈ પણ? ડેફિનેટલી સર, 3 અપ્રોચ, 3 સ્ટેજ માટે તમારો વાંચવાનો છે અને તમારો જે નોલેજ છે એને ગેઇન કરવાનો અને પ્રેઝન્ટ કરવાનો અપ્રોચ ચેન્જ થવાનો છે. પ્રિલિમ્સમાં મેજરલી 15-20 દિવસ પહેલા છે તો તમે ફોકસ કરશો મલ્ટિપલ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનું. સબ્જેક્ટ સ્પેસિફિક ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છો, પીવાયક્યુઝ જોઈ રહ્યા છો. મેં મેજરલી પીવાયક્યુઝ ફોલો કર્યા છે કે પીવાયક્યુ લઈને બેસી જવાનું છે અને પછી એને પ્રોપર ટાઈમ લિમિટમાં એક્ઝામ આપવાની છે. બીજું કે પહેલાં તો એક જ દિવસે 2 પેપર હોતા હતા 200-200 માર્ક્સના, તો એ ટાઈમ ફ્રેમમાં આપો એક્ઝામ, કારણ કે એનો પણ રીઝન છે. પહેલું પેપર હશે 3 કલાક છે તો યુ આર વિથ અ ફ્રેશ માઇન્ડ, તમે બહુ સારી રીતે પરફોર્મ કરી શકશો. 3 કલાક પતે છે, તમે પોતે એક્ઝોસ્ટ થઈ ગયા છો, 2 કલાકનો બ્રેક મળે છે અને સ્પેસિફિકલી જ્યારે સમરની અંદર એક્ઝામ છે મે-જૂનમાં, તો જ્યારે સેકન્ડ હાફમાં તમે એક્ઝામ આપવા જાઓ છો પેપર 2માં, તો ત્યારે ટોટલી યુ આર એક્ઝોસ્ટેડ અને એમાં પણ તમારે તમારી પ્રોડક્ટિવિટી આપવાની છે સારી રીતે. તો એના માટે જરૂરી છે 15-20 દિવસ પહેલા તમે આ પ્રેક્ટિસ કરો છો. મેન્સ માટે છે તો એના 15-20 દિવસ પહેલા યુ વિલ ફોકસ અપોન કે તમે જે શોર્ટ નોટ્સ બનાવેલી છે એનું મલ્ટિપલ ટાઈમ્સ ઓફ રિવિઝન કરો અને મેક્સિમમ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો. લેંગ્વેજ પેપર્સ છે તો દરરોજ 1-2 ફોર્મેટ્સ તમે એના પ્રેક્ટિસ કરો. 1 કલાકમાં 5 ક્વેશ્ચન 6 ક્વેશ્ચન લખવાની પ્રેક્ટિસ કરો ટાઈમ લિમિટમાં, તો એ અપ્રોચ રહેશે. ઇન્ટરવ્યૂ આવી રહ્યું છે તો મોક ઇન્ટરવ્યૂઝનો મેજર રોલ આવશે કે 10 દિવસ 15 દિવસ પહેલા તમે મોક ઇન્ટરવ્યૂઝ આપો છો, તમે એ ઇન્ટરવ્યૂનો માહોલ છે એની સાથે એડજસ્ટ થાઓ છો. તો આ 3 સ્ટેજ માટે આ અપ્રોચ રહેશે. નાઇસ. અને મેમ મોક ઇન્ટરવ્યુનું આપે કીધું કારણ કે અંતિમ પડાવ, જી, ઘણા વિદ્યાર્થીઓ વર્ષોથી પ્રિલિમ મેઇન્સ આપી રહ્યા છે, એ અંતિમ પડાવમાં કશે ને કશે નાની મોટી ચૂક, અને આપણે જોયું કે જીપીએસસી 2 કે 5 માર્ક પણ ઇન્ટરવ્યુમાં ફરક આવે તો રેન્કમાં ખાસો ફરક આવે છે. બિલકુલ સર. તો મોક ઇન્ટરવ્યુ કેવી રીતે આપને મદદ કરી શકે છે? મોક ઇન્ટરવ્યુમાં સૌથી પહેલા તો તમને એક એન્વાયરમેન્ટની સાથે એડજસ્ટમેન્ટ, કારણ કે તમે ત્યાં નર્વસ નહીં થઈ જાઓ. બહુ નાની બાબતો છે જે એક ઓફિસરને વધારે શોભે. તમે કઈ રીતે ડોર ઓપન કરો છો, તમે ઇન્ટરવ્યુ પેનલ મેમ્બર્સને કઈ રીતે ગ્રીટિંગ કરો છો, કારણ કે જનરલ લાઈફમાં આપણે બધી વસ્તુઓ ફોલો નથી કરતા હોતા, પણ ઓફિસર માટે એ જરૂરી છે કારણ કે તમે ડિસ્ટ્રિક્ટના લીડર છો, તો એટલા એટિકેટ્સ તમારી પાસે એક્સપેક્ટેડ હોય છે. એ બધી વસ્તુઓ તમને મોક ઇન્ટરવ્યુમાં શીખવા મળે છે. બીજું છે તમારી પાસે બહુ બધી માહિતી છે, પણ માહિતી હોવી અને એ જ માહિતીને સામેવાળાની જરૂરિયાત મુજબ રિપ્રેઝન્ટ કરવી, કે છે કે ગુડ સ્કિલ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન સારું એ જ છે કે જે ઇન્ટેન્શનથી હું માહિતી બોલું છું એ જ ઇન્ટેન્શનથી સામેવાળાને સમજાય. તો એ ડેવલપ કરવા માટે તમને મોક ઇન્ટરવ્યુ હેલ્પ કરશે. બીજું છે તમારી જે ડેપ્થ છે, તમારું જે બેકગ્રાઉન્ડ છે, એમાંથી કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે એના વિશે તમને વધારે જાગૃતતા મળશે. તો મોક ઇન્ટરવ્યુનો ત્યાં બહુ મેજર રોલ રહે છે. બહુ સરસ. તો મેમ આપને મોક ઇન્ટરવ્યુએ ઘણી મદદ કરી, રાજ્યસભામાં આપને મોક ઇન્ટરવ્યુ પણ આપ્યું. જી. રાજ્યસભાના એ દાદરા એક ઇન્ટરવ્યુ આપતી વખતે આપ રાજ્યસભામાં જોડાયેલા હતા, તો રાજ્યસભાના એ દાદરા ઇન્ટરવ્યુ આપતી વખતે આપ ચડ્યા અને આજે એક અધિકારી તરીકે ચડ્યા, તો શું એ અનુભવમાં કોઈ અંતર લાગ્યો કે સેમ બિલ્ડિંગ સેમ જગ્યા, પહેલા એક ઉમેદવાર તરીકે આવ્યા હતા, હવે એક અધિકારી તરીકે આવ્યા છે? બિલકુલ સર, કારણ કે જ્યારે મોક ઇન્ટરવ્યુ આપવાના હતા તો વિરલભાઈ કરીને છે, તો આઈ યુઝ ટુ કોન્ટેક્ટ હિમ અને એમણે પણ બહુ કન્વીનિયન્ટ માહોલ આપ્યો છે. આજે ભટ્ટ સર સાથે મળવાનું થયું, એ ડિફરન્સ છે. બહુ સરસ મેમ. જો વિદ્યાર્થીની વાત કરીએ તો અમે આપને કીધું તૈયારી શું પ્રિલિમ સ્પેસિફિક હોવી જોઈએ કે મેઇન સ્પેસિફિક હોવી જોઈએ કે જોબ સ્પેસિફિક હોવી જોઈએ? મેઇન્સ માટે મારે તૈયારી કરવી કે રેન્ક માટે મારે તૈયારી કરવી? તૈયારી ના તો રેન્ક માટે કરવાની છે, તૈયારી અલ્ટિમેટલી તમારે એક સિવિલ સર્વન્ટ બનવા માટે કરવાની છે. બહુ સરસ. પ્રિલિમ્સ છે, મેઇન્સ છે, ઇન્ટરવ્યુ છે, રેન્ક ઇઝ જસ્ટ અ નંબર.
તો એ ત્રણેયની પ્રિપેરેશન તમારે સાયમલ્ટેનિયસલી જ કરવાની છે. એવું નથી કે પ્રિલિમ્સ ક્લિયર કરું પછી મેઇન્સની કરીશ પછી ઇન્ટરવ્યૂની કરીશ. પર્સનાલિટી તમારી પહેલેથી જ ડેવલપ થવી જોઈએ. વેન યુ આર રીડિંગ ધ સોર્સિસ, ધ ઇન્ફોર્મેશન ફોર ધ પ્રિલિમ્સ, જે માહિતી વાંચો છો એ કઈ રીતે તમારી પર્સનાલિટીમાં ચેન્જીસ લાવવાના છે. કારણ કે માહિતી બધાની પાસે છે, પણ એ માહિતીને તમારા સોસાયટીમાં તમે કઈ રીતે યુઝ કરો છો એ મેજર જે ડિફરન્સીસ છે અથવા જે ગેપ છે એને ક્રિએટ કરે છે. કોઈ પણ માહિતીને તમે સારી રીતે યુઝ કરો છો તો એ ગેપને થોડા ઓછા કરી દેશે. એ જ માહિતીને તમે નકારાત્મક રીતે યુઝ કરો છો તો એ વાઇડ કરી દે છે. તો હંમેશા તૈયારી તમારી પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે હોવી જોઈએ, એવું મારું માનવું છે. આ 3 તબક્કામાંથી એક હું તમને કહું કે કોઈ એક આપણે પસંદ કરવો, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, આ 3માંથી સૌથી મહત્વપૂર્ણ તબક્કો કોઈ એક આપણે પસંદ કરવાનો જ છે, તો આપ કયો કરો? જો એક્ઝામના પર્સપેક્ટિવથી પૂછશો તો મેઇન્સ ઓબ્વિયસલી 90% દારોમદાર જે છે રિઝલ્ટનું તમારું એ મેઇન્સ ઉપર જ છે. પણ મારી પર્સનલી વાત કરશો કે મને કયું પસંદ છે તો મને ઇન્ટરવ્યુ સૌથી વધારે પસંદ છે, કારણ કે મને ચેલેન્જીસ પણ ત્યાં જ મળ્યા છે. પ્રિલિમ્સ મારા 3 અટેમ્પ્ટમાં ક્લિયર થઈ છે, મેઇન્સમાં હું વધારે કોન્ફિડન્ટ હતી. ઇન્ટરવ્યુની જે મેં જર્ની જોઈ છે કે મારો ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું, આઈ સિક્યોર્ડ 42 માર્ક્સ, સેકન્ડમાં 47 થયા, આ વખતે 65 મળ્યા છે. તો એ જે ગેપ ક્રિએટ થયો છે અથવા જે ઓછો થયો છે મારા રિઝલ્ટ માટેનો, એના માટે મને સૌથી વધારે પસંદ છે ઇન્ટરવ્યુ. નાઇસ નાઇસ. એટલે આપના વ્યક્તિગત રીતે આપને ઇન્ટરવ્યુ પસંદ છે, પણ એક્ઝામની દ્રષ્ટિએ જુઓ તો મેઇન્સનું મહત્વ સૌથી વધારે છે. એટલે જ કહેવાય છે ને વિદ્યાર્થીઓ કે જ્યારે પ્રાજ્યોત્સવની વાત આવે તો પ્રાજ્યોત્સવ મેઇન્સ મેન્ટરશિપ એક અલગથી પ્રોગ્રામ ચલાવે છે. ઘણી સંસ્થાઓ હું જોઉં છું કે એક વિદ્યાર્થી માટે એક સબ્જેક્ટ છે, તો દર મહિને એક સબ્જેક્ટ ચલાવે. તો આ પ્રિલિમનો આજે સબ્જેક્ટ ચાલુ થયો, નવી બેચ ડેમો અટેન્ડ કરો, નવી બેચ ડેમો અટેન્ડ. મેઇન્સના ઘણા સબ્જેક્ટ નથી ભણાવતા, જ્યારે પ્રાજ્યોત્સવ જેવી સંસ્થા મેઇન્સને વધારે મેન્ટરશિપમાં મહત્વ આપે છે. જેવી રીતે આપણે કીધું કે એક્ઝામના તબક્કામાં મેઇન્સ મહત્વ છે, તો એવી સંસ્થાઓની સામે શું આપને લાગે છે કે વિદ્યાર્થીઓ સાથે કશે ને કશે એ એક્ઝામ અનુલક્ષી તૈયારી નથી થઈ રહી, પણ બસ એ રોટેશનમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે? ડેફિનેટલી સર, કમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશન થઈ જ રહ્યું છે, બહુ બહોળા પ્રમાણમાં થઈ રહ્યું છે. બટ અમુક ઇન્સ્ટિટ્યૂટ છે જે હજી પણ જેન્યુઇનલી કામ કરી રહી છે અને સ્ટુડન્ટની જે ડિમાન્ડ છે એમને સેટિસ્ફાય કરવાના પૂરો ટ્રાય પણ કરે છે, તો ત્યાં જ ડિફરન્સીસ ક્રિએટ થાય છે. તો સ્ટુડન્ટ ઉપર છે કે જ્યારે આપણે સૌથી પહેલા વાત કરી કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ તમારે ચૂઝ કરવાની છે તો કઈ રીતે ચૂઝ કરવાની છે, તો ત્યાં પછી આ રૂલ્સ તમારે ફોલો કરવાના છે. નાઇસ. બેઝ અપોન ધ ફેકલ્ટી, એ ફેકલ્ટી નોલેજ, એમનું એ વિષયમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને આપણા પીયર મેમ્બર્સ. બિલકુલ. અને શું ભૂતકાળનું રિઝલ્ટ કે ભૂતકાળમાં કેટલા અધિકારીઓ આપ્યા એ સંસ્થાએ? એ સંસ્થા માટે સૌથી વધારે બેનિફિશિયલ છે. નાઇસ નાઇસ નાઇસ. મેમ, ઇકોનોમીની જો વાત કરીએ, વિદ્યાર્થીઓ 3 સબ્જેક્ટ, હું આપને કહું તો આપના પસંદીદા 3 સબ્જેક્ટ અને આપને ના પસંદ એવા 3 સબ્જેક્ટ. સર, જેન્યુઅનલી સ્પીકિંગ કે હું હંમેશા સબ્જેક્ટ માટે બહુ ન્યુટ્રલ રહી છું. મને કોઈ સબ્જેક્ટ એવું નથી કે મને આ સબ્જેક્ટ બહુ સૌથી વધારે પસંદ છે અને આ સબ્જેક્ટ નથી પસંદ. છતાં જો અભિરુચિની વાત કરીએ તો આ તૈયારીના સમયમાં મારા માટે આર્ટ એન્ડ કલ્ચર, આઈ પર્સનલી હેટ આર્ટ એન્ડ કલ્ચર. હું ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાઉં કે મને દરેક ડાન્સ સરખા લાગે, દરેકના પહેરવેશ સરખા લાગે, પોશાક પર જો પ્રશ્ન પૂછાય, એમની ટોપી પર પૂછાય તો આઈ ગેટ કન્ફ્યુઝ. હું એ કન્ફ્યુઝ થતો હતો. એટલે આર્ટ એન્ડ કલ્ચર મારી એટલી રુચિ નથી. હા, મને પણ બધા હતા, પણ જો વાંચવાના સ્ટ્રોંગ હોલ્ડ ના હિસાબે હું કહું તો આપના 3 ટોપના સબ્જેક્ટ અને 3 આપના નાપસંદ સબ્જેક્ટ. મને હિસ્ટ્રી બહુ વધારે પસંદ છે વાંચવું. આર્ટ એન્ડ કલ્ચર મને પસંદ છે કમ્પેરેટિવલી, કારણ કે એક છે ઇનબિલ્ટ જ કે હિસ્ટ્રી વિશે દરેક, અને બીજું એનો રૂટ પણ એ છે કે પહેલેથી વાંચવાનો મને શોખ રહ્યો છે. 2013-14 આઈ થિંક ગુજરાત ગવર્મેન્ટ વાંચે ગુજરાત અભિયાન લાવી હતી, એ સમયે બી બહુ જ બુકો વાંચી છે. તો ત્યાંથી વાંચવાનો અને ઇતિહાસને જાણવાનો બહુ શોખ છે. તો ઇતિહાસ મને સૌથી વધારે પસંદ છે. પછી બીજું ઇકોનોમિક્સ મારો વન ઓફ ધી ગુડ સબ્જેક્ટ છે. થર્ડ વન સર, ધેટ ઇઝ અ ડિફિકલ્ટ મારા માટે, કારણ કે બધા બહુ ન્યુટ્રલ છે. પણ છતાં રુચિની જગ્યાએ, જેમ કે આપ હવે યુપીએસસી ની જર્નીમાં છો અને કોઈ સબ્જેક્ટ જો વાંચવાનો થાય તો આપ એ 3 સબ્જેક્ટ ના વાંચો કે આમાં તો મારો સ્ટ્રોંગ હોલ્ડ છે જ, એમાં એવો કોઈ ત્રીજો હશે? પોલિટી ગણી શકો મારો. પોલિટી આપનો ગણી શકે. અને એવા 3 સબ્જેક્ટ કે જે હવે આપની યુપીએસસી ની જર્નીમાં વધારે વાંચશો કે જે નાપસંદ છે, એવા કોઈ? સર, સાયન્સમાં અમારું એટલું બધું રુચિ નથી રહી, પણ હા એક્ઝામ માટે વાંચવાનું છે તો દેટ ઇઝ ઓકે, આઈ એમ ઓકે વિથ દેટ.
બાકી તો સર બહુ જ ન્યુટ્રલ સ્ટેજ રહ્યો છે, મારા માટે બહુ ડિફિકલ્ટ છે એને Okay. બાયફર્ગેટ કરવા કે Okay, કઈ no ડિફિકલ્ટી issues. છે. તો બસ એ જ હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે ઘણી વખતે એકાદ બે સબ્જેક્ટની અભિરુચિ આપની ના પણ હોય તો પણ એનો મતલબ એ નથી થતો કે એક્ઝામ પાસ નહીં થાય. બિલકુલ. એક બે સબ્જેક્ટમાં એક્ઝામ લક્ષી તમે વાંચી શકો અને બાકીના બે ત્રણની રુચિ સાથે પણ જો તમે તૈયારી કરશો તો તૈયારીમાં સફળતામાં તમને મળશે જ મળશે. જી. દેટ ઇઝ ગ્રેટ મેમ. જો હવે અંતિમ પડાવની વાત કરીએ તો હવે વિદ્યાર્થીના અમુક પ્રશ્નો છે મારી પાસે, જી. એ આપણે લઈશું અને એના માટે જ પ્રાજસ્વ તત્પર છે કે પ્રામાણિકતાથી વિદ્યાર્થી કેવી રીતે તૈયારી કરી શકે. તો મેમ હું આપને પૂછવા માંગીશ કે એક દિલ્હીનો એક હવ્વો છે કે લોકો દિલ્હી જાય, દિલ્હી ઇઝ ધ મક્કા ઓફ યુપીએસસી. આપે યુપીએસસી ની તૈયારી કરી, આપ યુપીએસસી હવે અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો, તો શું આપને લાગે છે કે દિલ્હીનો એ રોલ હવે રહ્યો છે કે આપના જીવનમાં કોઈ રહ્યો? તો મને ક્યારે એવી જરૂરત લાગી નથી કે મારે એક્ઝામ ક્રેક કરવા માટે કોઈ સ્પેસિફિક સિટીમાં ટ્રાન્સફર થવાની જરૂર છે. અને બીજું છે કે અત્યારે બધી જ જગ્યાએ એનો માહોલ ક્રિએટ થઈ રહ્યો છે. ગુજરાતનું પણ અત્યારે યુપીએસસીમાં પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે. તો આઈ ડોન્ટ થિંક સો સર કે દિલ્હી માટે સ્પેસિફિકલી યુપીએસસી માટે જવાની જરૂર છે. ઓકે. અને જેવી રીતે આપ તબક્કાવાર, કારણ કે ઉંમરમાં પણ આપ ઘણા યુવાન છો, તો તબક્કાવાર આપણે તૈયારી આપે કરી તો જીપીએસસી પર આપનું ફોકસ, હવે આપનું ફોકસ યુપીએસસી પર રહેશે. ઘણા એવા વિદ્યાર્થીઓ કે જે સાથે સાથે તૈયારી કરે છે અને આ જ વર્ષની વાત કરીએ તો આપની સાથે જ મેળવેલા ક્રમાંક, કદાચ આપની આગળ પાછળના ક્રમાંક હશે, પણ યુપીએસસીમાં એમને સફળતા મળી. તો આપને એ સમયે શું એવું લાગ્યું કે મારે પણ આ અટેમ્પ્ટ આપવો જોઈતો હતો? સર પ્રિપેરેશન મેં પણ સાથે જ સ્ટાર્ટ કરી હતી અને મેજરલી યુપીએસસી માટે જ કરી હતી. દેન આફ્ટર કમ ટુ નો અબાઉટ ધ જીપીએસસી, તો પ્રાયોરિટી યુપીએસસી જ રહી છે ટુ બી વેરી ઓનેસ્ટ. અને પ્રિપેરેશન પણ સાથે જ રહી છે. સોર્સિસ મેં જે ફોલો કર્યા છે જીપીએસસી માટે બધા યુપીએસસીના જ રહ્યા છે. હા, લાસ્ટ 1-2 વર્ષથી મેં થોડો બ્રેક લીધો હતો, બટ યસ સર ડેફિનેટલી લાગે ક્યારેક ને ક્યારેક કે જો આ અટેમ્પ્ટ આપ્યો હોત તો નીકળી ગયું હોત. બટ ધેન આફ્ટર કે ઓકે, સમય છે તમારી પાસે, તો આ સમય છે ટુ શાર્પન યોર નોલેજ એન્ડ યોર સ્કિલ્સ ટુ એક્સેલ ઇન ધ અપકમિંગ એક્ઝામિનેશન્સ. તો બસ એ માઇન્ડસેટ સાથે જવાનું છે હવે. અને બીજું મારે ખાસ પૂછવું હતું કે એવા ઉમેદવારો કે જે કાર્યરત છે, કોઈ ને કોઈ જગ્યાએ જોબ કરે છે, જેમ આપે પણ કરી અને આપ કાર્યરત રહેતા જ આ પરીક્ષા આપે પાસ કરી, તો એ કેવી રીતે વર્ક લાઈફ બેલેન્સ રાખે કે વર્ક ધેટ પ્રિપરેશન બેલેન્સ કેવી રીતે રાખે? સર આમાં બે જે સ્ટેક હોલ્ડર્સ છે ને એમાં સૌથી બહુ મેજર રોલ હશે. સૌથી પહેલો તો છે કે તમારા પોતાનો પોતે કઈ રીતે, તો તમારે શિસ્તવાન રહેવું પડશે. તમારે ડેલીના ટાર્ગેટ સેટ કરવા પડશે, કારણ કે કોઈ પણ જોબ ગોઈંગ છે તો એમના માટે એમના પાસે સ્પેસિફિકલી 3-4 કલાકનો સમય હોય છે જ્યારે પણ એ પ્રિપેરેશન કરી રહ્યા છે અને જોબ પણ વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન કરી રહ્યા છે ત્યારે. તો એ 4 કલાક 5 કલાક જે તમને મળી રહ્યા છે એને તમારે કઈ રીતે પ્રોડક્ટિવલી ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરવાના છે એ. બીજું છે કે જ્યારે તમે જોબમાં જાઓ છો તો ત્યાં આજુબાજુનું તમારું કલ્ચર કેવું છે. આઈ વોઝ વેરી બ્લેસ્ડ કે મારું આજુબાજુના જે પિયર ગ્રુપ છે, મારું જે મારા કલીગ છે એ બહુ સપોર્ટિવ રહ્યા છે મને હંમેશા. તો એમના તરફથી એક સેન્સ ઓફ સિક્યોરિટી તમને ફેસ થાય છે જોબમાં. તો એ તમારા માટે પછી આગળનો જે રાહ છે એ બહુ ઇઝી બનાવી દે છે. જો આજે હું આપને વિકલ્પ આપું કે એક ખાનગી ક્ષેત્ર અને એક સરકારી ક્ષેત્ર કે જ્યાં હવે આપ જશો, તો આપ કયું પસંદ કરશો? ડેફિનેટલી સર ગવર્મેન્ટ જ પસંદ કરીશું. અને એના કોઈ બે મુખ્ય કારણો આપ જો કહેવા માંગતા હોય તો? સર મેજરલી બધા જોબ સિક્યોરિટી માટે જ જાય છે અને બીજું છે કે તમને એક બહુ વાઇડર એસ્પેક્ટમાં કામ કરવા મળે છે. જ્યારે તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરો છો તો તમે કોઈ એક પર્ટિક્યુલર સેક્ટરમાં કામ કરો છો. જેમ કે અત્યારે હું સંકળાયેલી છું તો એજ્યુકેશન સેક્ટર સાથે સંકળાયેલી છું. આઈ એમ નોટ અવેર અબાઉટ ધ હેલ્થ સેક્ટર ઓર ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર. પણ જ્યારે હું ગવર્મેન્ટમાં જઉં છું તો એ બધા સેક્ટર વિશે પણ મને માહિતી મળશે, કારણ કે એના વિશે જ હું ભણીને આવી છું અને એના વિશે જ મારે આગળ માહિતીને યુટિલાઇઝ કરવાની છે. નાઈસ. તો આપ એક સમાજને બહુ બધા ક્ષેત્રમાં આપનો ફાળો આપી શકશો. બહુ જોરદાર. ઓકે. હવે એક વિદ્યાર્થીએ જો જેવી રીતે આપણે પ્રિલિમ્સની તબક્કાની વાત કરી, મીન્સની વાત કરી, ઇન્ટરવ્યુની વાત કરી, હવે એક વિદ્યાર્થીને એક જ કરિયર નક્કી કરવું છે અને એ ઈચ્છે છે કે મારે જીપીએસસી પછી હું આપું, યુપીએસસી મારો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ, યુપીએસસી મારો પ્રથમ ટાર્ગેટ હોવો જોઈએ, કારણ કે એજ ફેક્ટર પણ જુઓ તો યુપીએસસી એ નાની એજમાં ક્રાઇટેરિયા રાખે છે અપર લિમિટનો. તો એવા વિદ્યાર્થીઓ માટે આપ શું કહેવા માંગશો? આફ્ટર કોલેજ કે તમે કોલેજ કરી લીધી છે અને મેજરલી જ્યારે જોઈશું કે 32 યર્સની એજ સુધી તમે એક્ઝામ આપી શકો છો. એક બેઝિક અથવા સૌથી મિનિમલ ક્રાઇટેરિયા જોઈએ છે તો કે 6 અટેમ્પ્ટ છે તમારી પાસે અને 32 વર્ષ સુધીની એજ છે. 1-2 અટેમ્પ્ટ તમે સારી રીતે આપી શકો છો.
પછી એના સાથે સાથે તમારે એના સાથે સંકળાયેલી બીજી એક્ઝામ્સ છે કે જો આગળના એક બે અટેમ્પ્ટમાં ફેલિયર મળ્યું છે તમને, તો એ બધી એક્ઝામ્સ વિશે પણ વિચારી શકો છો. કારણ કે યુપીએસસી જીપીએસસી ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, નોટ ધ લાઈફ. અને એ એક વોર છે, બેટલ નથી કે આજે તમે લડ્યા છો જીતી લીધું છે. બહુ વોર છે, લાંબુ ચાલવાનું છે, સસ્ટેન પણ કરવાનું છે. તો પછી એની સાથે સાથે બીજા જે આર્થિક સામાજિક પરિબળો છે એ પણ સાથે રોલ પ્લે કરી રહ્યા છે. તો બંને બેલેન્સ કરવા માટે તમે બીજી એક્ઝામ વિશે પણ વિચારી શકો છો. હવે ઇન્ટરવ્યુ તબક્કાની જો વાત કરીએ તો 42, 47 અને 65 જી આવું કંઈક આપનું રહ્યું. તો આ ગ્રોથ, આ નિરંતર ગ્રોથ માટે આપે શું પ્રયત્ન કર્યા? કારણ કે એવા વિદ્યાર્થીઓને હું ખાસ આ વસ્તુ કે જે ઇન્ટરવ્યુથી ડરે છે, ગ્રામીણ પૃષ્ઠભૂમિથી આવે છે, ઇંગ્લિશ લેંગ્વેજથી તકલીફ છે, તો એવા વિદ્યાર્થીઓ એ શું કરવું જોઈએ? શું ઇંગ્લિશનો એ ડર હંમેશા એમને રાખવો જ જોઈએ? કારણ કે એડમિનિસ્ટ્રેશનમાં તો ઇંગ્લિશ જોઈશે જ જોઈશે એક તબક્કા પછી. તો એવા વિદ્યાર્થીઓને આપ શું સલાહ આપવા માંગો છો? મારું પર્સનલ એક્ઝામ્પલ લઈને જ હું જણાવવા માંગીશ કે ફર્સ્ટ અટેમ્પ્ટ છે, કોલેજ પછી જ તમે પ્રિલિમ્સ આપી, મેઇન્સ આપી અને ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયા છો. તમને કોઈ નોલેજ નથી બહારનું. કોલેજમાં પણ આપણને ખબર છે કે સ્ટ્રક્ચર અત્યારે કઈ રીતનું છે. 1-2 વર્ષ તમે ઘરે બેસીને પ્રિપેરેશન કરો છો, 4 દિવાલોની વચ્ચે તમને બહારનું એક્સટર્નલ કોઈ ઇન્ફોર્મેશન જ નથી. તમારી પાસે માહિતી છે, પણ એ માહિતીને કઈ રીતે યુટિલાઇઝ કરવાની છે, એને કઈ રીતે કમ્યુનિકેટ કરવાની છે, એનો કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, એની કોઈ જાણકારી નથી. તો 42 માર્ક્સ સ્કોર થાય છે. હવે ફર્સ્ટ ઇન્ટરવ્યુનું એક્સપિરિયન્સ બી બહુ હોરિબલ હતું. હું જ્યારે ફર્સ્ટ મૂક ઇન્ટરવ્યુ આપવા જાઉં છું, હું દરવાજો ખોલતા ભૂલી જાઉં છું કે સામેવાળા વ્યક્તિની પરમિશન પણ લેવાની હોય છે મારે. વેન આઈ એમ એન્ટરિંગ ઇન ધ ઇન્ટરવ્યુ રૂમ, ગ્રીટિંગ પણ નથી કરતી. અને કારણ કે નર્વસનેસ એટલી બધી છે. તમે ક્યારે ઇન્ટરવ્યુ ફેઝમાં નથી ગયેલા, તમે ક્યારે 4 માણસોને એક સાથે નથી જોયેલા, એટલા બધા સિનિયર છે, એમની પાસે ઇન્ફોર્મેશન એટલી બધી છે, નોલેજ એટલું બધું છે. તો એ નર્વસનેસ એકદમ પીક ઉપર હોય છે. સેકન્ડ સ્ટેજ આવે છે, સેકન્ડ ઇન્ટરવ્યુ આવે છે જ્યારે, તો થોડું ટ્રાય કરું છું કે આ વસ્તુ કંટ્રોલ થઈ જાય. પણ હજી પણ એ પ્રોપર સ્કિલ્સ ડેવલપ નથી થઈ કે તમે ઓફિસર તરીકે પોતાના ઇન્ફોર્મેશનને પ્રેઝન્ટ કરી શકો. તો થર્ડ સ્ટેજ આવે છે. હવે ત્યાં સુધી સેકન્ડ જ્યારે ઇન્ટરવ્યુ હતું, ડ્યુરિંગ ધેટ ટાઈમ આઈ સ્ટાર્ટેડ જોબ. તો એનો મને સૌથી મેજર બેનિફિટ એ રહ્યો છે કે જ્યારે હું દરરોજ 2-3 નવા વ્યક્તિને મળું છું, ધીરે ધીરે મારી વાત કરવાની જે સ્કિલ્સ છે એ બદલાઈ રહી છે. એ શીખી રહી છું હું કે સામેવાળા વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવાની છે મારે. બીજું છે કે વેન તમે મેન્ટરશિપ લો છો તો સામે જે સ્ટુડન્ટ બેઠા છે એમને તમારે કઈ રીતે સમજાવવાનું છે. દરરોજ 4 નવા માણસોને, 5 નવા માણસોને મળો છો, તો એમની પાસેથી તમને શીખવા મળશે કે ઘરની બહાર જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે બોલવાનું કઈ રીતે હોય છે. તો એ બહુ બેનિફિશિયલ રહ્યું 65 સ્કોર કરવામાં. નાઇસ. આપે કીધું કે મેન્ટરશિપ, અને એક અધિકારી તરીકે હવે જ્યારે હું કદાચ એવી આશા રાખું કે સમાજ સેવા આપનો મેઇન ઉત્કૃષ્ટ આપણો ધ્યેય છે, તો એ સમાજ સેવામાં શું મારા પ્રાજેશોના એવા 50 કે 500 વિદ્યાર્થી આપ પાસેથી મેન્ટરશિપ લઈને કેવી રીતે એક્ઝામને સફળતાપૂર્વક પાસ કરવી, તો ક્યારેક પણ જીવનમાં આપ સમય આપશો એમના માટે? શ્યોર સર, ડેફિનેટલી. કારણ કે જ્યારે સિવિલ સર્વિસીસની વાત કરીએ છીએ તો છે જે સમાજ સેવા, એનો જે હાર્દ છે એ જ છે સમાજ સેવા. તો જો મારા થકી કોઈને બેનિફિટ થઈ રહ્યો છે તો ના ખાલી રાજસ્વ પણ ઇન જનરલ પણ સર, કે જ્યારે પણ કોઈ વ્યક્તિને મારી જરૂર છે કોઈ પણ સ્ટેજ ઉપર, તો આઈ વિલ ડેફિનેટલી બી અવેલેબલ ફોર હિમ ઓર હર. That's very nice, ma'am, and that's very sweet of you. બસ અંતિમ પડાવમાં એક વસ્તુ પૂછવા માંગીશ કે 3 જીવનશૈલીમાં એક આપ વિદ્યાર્થી રહ્યા, જી, આપ ઉમેદવાર રહ્યા. વિદ્યાર્થી કોલેજ કાળમાં સ્કૂલ દરમિયાન આપ વિદ્યાર્થી હતા, હવે સરકારી નોકરી માટેના એક ઉમેદવાર રહ્યા, અને હવે એક અધિકારી છો. આ બધા વચ્ચે આપે એક કાર્યક્ષમ વ્યક્તિ તરીકે કોઈ જગ્યાએ કામ પણ કર્યું. 3 એવા અનુભવ સારા ખરાબ જે આપ શેર કરવા માંગતા હોય કે જેનાથી એક વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલે. કારણ કે જીવન જેવી રીતે અનુભવોથી જ શીખવાડશે, અને અનુભવ થકી જ તમે એક પર્સનાલિટી ટેસ્ટમાં એક તમારું સાચું વ્યક્તિત્વ કહી શકો. અને 20 વર્ષનો કે 21-22 વર્ષનો ઉમેદવાર હોય ને ત્યારે એની પાસે અનુભવોની જ ઉણપ હોય. તો એવા આપને કોઈ 3 આપના લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ કે જેનાથી આજનું આ વ્યક્તિત્વ, મેં આપ જેવી રીતે કીધું કે પ્રામાણિકતા, વફાદારી અને મહેનત તો આપને વારસામાં મળી જ છે, પણ એના સિવાય જે હું આજે, અને એવા 3 અનુભવો કે જેને આજના આ ઝલકનામ બનાવે છે. સૌથી પહેલા તો સર, સારા નરસાને હું બાયફર્ગેટ નહીં કરું. ઇટ્સ ઓન ધ ઓડિયન્સ કે એમને કઈ રીતે એને બાયફર્ગેટ કરવાનું છે, કારણ કે ત્યાં 2 પર્સપેક્ટિવ છે. સૌથી પહેલો એક્સપિરિયન્સ એ જ હતો કે જ્યારે મારો ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતો તો મારા સર છે
એ બહુ મેન્ટર પણ કહી શકું એના માટે. તો એમનું પહેલેથી રહ્યું છે કે ઝલક તારે 65 સ્કોર કરવાના છે ઇન્ટરવ્યુમાં, ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ઇન્ટરવ્યુ. નથી મળ્યા સેકન્ડ, એમનું પણ એ જ છે કે હજી ઝલક તારે 65 સ્કોર કરવાના છે. થર્ડ વન, આ વખતે તો કે ઝલક કંઈ પણ કરવાનું છે પણ 65 સ્કોર કરવાના છે. તો રાત્રે જયારે રિઝલ્ટ આવે છે એ દિવસે હું સામેથી સરને ફોન કરીને કહું છું કે સર હવે મારા 65 આવી ગયા છે મેક્સ. तो सर वॉज वेरी हैप्पी एंड आई वॉज ऑल्सो કે સર अब मैंने 65 स्कोर किया है वैसे. બીજો છે કે જયારે આ વખતનો ઇન્ટરવ્યુ હતો મારો, અને મંડેના મારો ઇન્ટરવ્યુ હતો 10th of March, 8th of March ના સેટરડે છે અને મારી મુલાકાત થાય છે એક એવા વ્યક્તિ સાથે. હવે એમની મે બી મેન્ટાલિટી અલગ હોઈ શકે, મારી અલગ હોઈ શકે. એક તો તમે એ ઝોનમાં છો કે તમારો ઇન્ટરવ્યુ સૌથી લાસ્ટમાં છે, કારણ કે 12th of March ના તો ઇન્ટરવ્યુ પૂરા થતા હતા. અને બીજું છે કે તમારી પાસે ઓલરેડી હિસ્ટ્રી છે ફેલિયર વાળી, કે જે તમારી સાથે સાથે ચાલી રહી છે. એ વ્યક્તિ મને એમ કહે છે કે લાસ્ટમાં ઇન્ટરવ્યુ ના હોવું જોઈએ, કારણ કે કાં તો પહેલા ના હોવું જોઈએ કાં લાસ્ટમાં ન હોવું જોઈએ, કારણ કે ઇન્ટરવ્યુ પેનલ પછી એટલા બધા ઇફિશિયન્ટ નથી રહેતા માર્ક્સ આપવામાં. એક દિવસ છે, સન્ડે છે, સેટરડે તમે મને આવી વાત કહો છો, ઓલરેડી નર્વસનેસ પીક ઉપર છે, ઇન્ટરવ્યુ આપવાનો છે અને ફેલિયર વાળો ડર પણ છે કે હિસ્ટ્રી રિપીટ ના થાય. અને ત્યારે કોઈ એવું આવીને કહે છે કે લાસ્ટમાં ના હોવું જોઈએ કારણ કે અંતિમ ક્ષણોમાં નથી મળતા અંતિમ ક્ષણોમાં. હા, તો પછી એ થોડુંક ડિમોટિવેટેડ ફીલ કરાવે છે. હું મારા એક ફ્રેન્ડ સાથે વાત કરું છું આના રિગાર્ડિંગ, અને પછી એ જ કે નર્વસનેસ પછી સેટરડે આખો જે થાય છે એકદમ નર્વસ છે. સન્ડે છે તો સન્ડે ટોટલી ઝોન આઉટ છે કે હવે મંડેના ઇન્ટરવ્યુ આપવાનો કઈ રીતે, કારણ કે ઓલરેડી તમારી પાસે એક વાત આવી ગઈ છે મગજમાં. ધેન આફ્ટર બહુ વિચાર્યું, મેં પોતે જ ઇન્ટ્રોસ્પેક્શન કર્યું કે હવે હું નર્વસનેસ લઈને જવું કે ના જવું. કાલે 9 વાગે મારે જીપીએસસી ભવનમાં પહોંચવાનું છે. હવે એ મારા ઉપર છે કે આ બર્ડનને હું મારી સાથે લઈને જઉં છું કે નથી જતી. અલ્ટિમેટલી આઈ ડિસાઇડેડ કે ઠીક છે, જે થશે જોયું જશે રિઝલ્ટમાં, અત્યારે આ બર્ડન લઈને નથી જવું, કારણ કે 9 વાગે ત્યાં પહોંચવાનું જ છે. તો પછી એ વસ્તુને ત્યાં જ હું છોડી દઉં છું. ને અલ્ટિમેટલી કેવું છું ને, સૌથી પહેલા જ મેં કીધું કે તમારો જે રિઝલ્ટ નીકળે છે ને, તમારા બધા જ પ્રશ્નોના અને તમારા આજુબાજુ જે હતા સંકળાયેલા એમણે જે પ્રશ્નો કર્યા છે એ બધાનો જવાબ આપી દે છે. નાઇસ. અને અંતિમ કે લોકો કહે છે જીસીઆરટી એનસીઆરટી નું ઘણું મહત્વ છે, કારણ કે જો ગ્રામીણ પૃષ્ઠભૂમિની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પાસે આ જ છે સોર્સમાં, એમની પાસે કોઈ સારા પુસ્તકો, આદર્શ ગાઈડન્સ એવું નથી. તો એનો શું રોલ રહેશે મેમ આ એક્ઝામમાં? જીસીઆરટી એનસીઆરટી એક તમારું ફાઉન્ડેશન જે છે એ સ્ટ્રોંગ કરશે અને પ્લેટફોર્મ ક્રિએટ કરશે. મેજરલી 10th સુધી આપણે બધા સબ્જેક્ટ ભણેલા હોઈએ છીએ જે એક્ઝામમાં આવે છે. 10th પછી દરેકે પોતાના કન્વિનિયન્સના પ્રમાણે અને પોતાના ઇન્ટરેસ્ટના પ્રમાણે કોઈ પણ એક સ્ટ્રીમ ચૂઝ કરી હોય છે. હવે 5 વર્ષ તો મિનિમમ કોઈ પણ સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ થઈને આવે છે તો એ બીજા જે સબ્જેક્ટ છે એની સાથે એનો કોઈ એટલો છેડો રહેતો નથી. એ સમયમાં ફરીથી સબ્જેક્ટને રિવાઇવ કરવા માટે તમને બેનિફિશિયલ રહે છે જીસીઆરટી અને એનસીઆરટી. અલોંગ વિથ ધેટ કે સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને બુક્સ બનાવેલી છે, તો તમારા માટે જે ગેપ છે સમજવાનો એ થોડો ઓછો થઈ જશે. જીસીઆરટી એનસીઆરટી નો રૂલ ત્યાં સૌથી વધારે મેજર રહે છે. એટલે જ તો વિદ્યાર્થીઓ કહેવાય છે ને કે જ્યારે પ્રાજેશ્વર જેવી સંસ્થા જીસીઆરટી એનસીઆરટી ને લક્ષીને મોક્સ બનાવે છે ત્યારે એ વિદ્યાર્થીનું વિચારે છે અને એ પરીક્ષા પદ્ધતિનું વિચારે છે કે જ્યાં એ પુસ્તકોનું મહત્વ છે. અને ફોર શ્યોર અંતિમ ક્ષણે એવી કોઈ એડવાઇસ કે જે આપ ઉમેદવારને આપવા માંગતા હોય, અને ઉમેદવાર મારા રાહ જોવે છે આપની, કોઈ પણ એવા 2 કે 3 વાક્યો કે જેનાથી એમને આ પોડકાસ્ટ પછી કોઈ એવી વસ્તુ જોવી ના પડે અને એમને સીધું જ હવે રિઝલ્ટ જોવાનું અને રેન્ક લેવા માટે અન્ય કોઈ જગ્યાએ મોટિવેશન ના મેળવવું પડે. મોટિવેશન હંમેશા ઇન્ટરનલ હોવું જોઈએ, હું એવું માનું છું. એક્સટર્નલ મોટિવેશન બહુ જ બધું અવેલેબલ છે, એમ્પલ અમાઉન્ટમાં અવેલેબલ છે, બટ અલ્ટિમેટલી તમારી જે ડ્રાઇવિંગ ફોર્સ હોવી જોઈએ વ્યક્તિનું પોતાનું ઇન્ટરનલ જે ફાયરિંગ છે એ હોવું જોઈએ. બીજું છે કે કોઈ પણ એસ્પિરન્ટની જર્ની, કોઈ પણ સક્સેસફુલ કેન્ડિડેટની જર્ની એટલી ઇઝી નથી રહી હોતી. દરેકે પોતાના લેવલ ઉપર અલગ અલગ ચેલેન્જીસ ફેસ કર્યા છે, ઘણા બધા પ્રશ્નોનો સામનો કર્યો છે. તો એને જ્યારે પાર કરીને તમારું વ્યક્તિત્વ જ્યારે નિખરશે ઓફિસર તરીકેનું, તો એ ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે.
અને એક બહુ સારી વાક્ય પણ છે કે वो पथ क्या पथिक कुशलता क्या जिस पथ पे बिखरे शूल ना हो और नाविक की धैर्य परीक्षा क्या जब धाराएं प्रतिकूल ना हो. તો ધારાઓ તો પછી પ્રતિકૂળ રહેવાની જ છે. નેવર બ્લેમ ધ ડિસ્ટ્રેક્શન્સ આવવાના જ છે, પણ ફોકસ કરો તમારા ઇન્ટરનલ કોન્સન્ટ્રેશનને બિલ્ડ કરવામાં અને આ જ રીતે આગળ વધતા રહો. થેન્ક યુ સો મચ મેમ. બહુ જ સરસ, આપને મળીને ઘણો આનંદ થયો. અંતિમ મને આ જ્યારે આપ કહેતા હતા પથ બદલાતા રહે, તો મેમ જીપીએસસી ના કે યુપીએસસી ના નવા આરઆર આવે અને પેટર્ન ચેન્જ થાય તો વિદ્યાર્થીઓની એ એક્સેપ્ટન્સ લેવલ એમનું ઘણું ઓછું હોય છે. એમને એ તરત જ એ બદલાવ સ્વીકાર્ય નથી. તો હવે જ્યારે એથિક્સનું પેપર છે, મારી પાસે એસે અને લેંગ્વેજ આ સ્કોરિંગ સબ્જેક્ટ છે, તો એના માટે છેલ્લી અંતિમ આપ જો કોઈ સલાહ આપવા માંગતા હોય કે જેનાથી બદલાયેલા આરઆર એ તમારા ભવિષ્યને એટલું અસર નથી કરતા, પરંતુ એની પાછળ કશે ને કશે સરકારની એક વિચારધારા સંકળાયેલી હોય છે, તો આપનું શું માનવું છે મેમ? બિલકુલ સર. હવે સુધી જોયું છે કે જીપીએસસી માં GS 1, 2, 3 રહ્યા છે, એસએ નું પેપર રહ્યું છે, નવા આરઆરના પ્રમાણે એથિક્સનું પેપર ઇન્ટ્રોડ્યુસ થયું છે અને એથિક્સમાં પણ મેજરલી જીપીએસસી ફોકસ કર્યું છે કે કેસ સ્ટડીઝ પૂછશે. આઈ થિંક 8 કેસ સ્ટડીઝ હશે અને 4 કંઈક ક્વેશ્ચન છે. કેસ સ્ટડીઝથી ગવર્મેન્ટ તમને રૂબરૂ કરાવવા માંગે છે કે ભવિષ્યમાં તમે કઈ સિચ્યુએશનમાં જવાના છો અને એ સિચ્યુએશનમાં એઝ એન ઓફિસર તમે કયા પગલાઓ લો છો, કારણ કે તમારી પાસે બહુ બધા ઓપ્શન્સ છે. અને જ્યારે આપણે વાત કરીએ કે વ્યક્તિ અથવા એનું વ્યક્તિત્વ ક્યારે ફ્રેમ થાય છે, તો એ એવી સિચ્યુએશન્સમાં કયા નિર્ણયો લે છે. નિર્ણય હંમેશા વ્યક્તિને બનાવે છે. તમારી પાસે જ્યારે મલ્ટિપલ ઓપ્શન્સ છે અને એમાંથી તમે શું ડિસાઇડ કરો છો એ તમારું વ્યક્તિત્વ બતાવશે. તો ક્યાંક ને ક્યાંક કેસ સ્ટડીઝનું મેજર એમ એ હોઈ શકે છે, હું એવું માનું છું. અને જીપીએસસીની જે ડિમાન્ડ છે કે એક પ્રામાણિક ઓફિસર હોવો જોઈએ, એક ટ્રાન્સપરન્ટ છે, એક ઓનેસ્ટ વ્યક્તિ તરીકે એ ડિસ્ટ્રિક્ટના લીડરને ચૂઝ કરે, તો એ આરઆરને વિરોધ કરવા સિવાય બેટર છે કે એ પ્રોસેસને તમે સમજો, એની સાથે એડેપ્ટ થાઓ અને ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિના અથવા એસ્પિરન્ટના પોતાના બેનિફિટ માટે જ છે. તો એ મારો અપ્રોચ છે નવા આરઆરને લઈને. બહુ સાચો અપ્રોચ છે. બસ વિદ્યાર્થી મિત્રો, આની સાથે આટલું જ. કહેવાય છે ને કે વારસામાં જ્યાંથી શરૂઆત થઈ હતી, વારસામાં મેડમને એ પ્રામાણિકતા મળી હતી, એ વફાદારી મળી હતી, એ મહેનત મળી હતી અને સાથે સાથે એમના પિતા દ્વારા એક સ્વપ્ન મળ્યું હતું. એ સ્વપ્ન જેને સાકાર કર્યું છે, સાચા અર્થમાં એ પુત્રી આજે સુપુત્રી કહેવા માટે લાયક છે, એવા ઝલક મેમની સંઘર્ષ ગાથા આપણે જોઈ. વાત તો ઘણા પ્લેટફોર્મ પર ઘણી જગ્યાએ થતી હોય છે, પણ જ્યારે પ્રાજસ્વ જેવું પ્લેટફોર્મ આવે અને ઝલક મેમ જેવા પ્રામાણિક વ્યક્તિ આવે તો વિદ્યાર્થીલક્ષી વાત થતી હોય છે. તો બસ આ સંઘર્ષ ગાથામાં જોડાવા માટે આપ સૌનો આભાર અને આપના સજેશન માટે આવકાર્ય છે. નીચે કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ કયા ગેસ્ટને આપ બોલાવવા માંગો છો અને ઝલક મેમ પાસેથી આપ પર્સનલી અગર કોઈ વિષય વસ્તુ પર કે એથિક્સ કે એસે જેમાં એમને બહુ સારો સ્કોર કર્યો છે, તો એના વિશે અગર ગાઈડન્સ લેવા માંગતા હોય તો પણ કમેન્ટ ડાઉન બિલો. પ્રાજસ્વ આપની સેવામાં છે જ. બસ એ સંઘર્ષ ગાથા સાથે ઝલક મેમને આજે આપણે અલવિદા કહીશું. સરળ, સફળ છતાં સજ્જન એવા ઝલક રાજપુરોહિત. બહુ આનંદ થયો મેમ આપને મળીને.